गणेश वासुदेव मावलंकर संसदीय अभ्यास અને તાલીમ બ્યુરો તથા લોકસભા સેક્રેટરીએટ દ્વારા આયોજિત દ્વિદિવસીય સંસદીય કાર્યશાળાના પ્રારંભ અવસર પર आप सबનું હૃદયના ઉમળકાથી स्वागत કરીએ છીએ। हमारा परम सौभाग्य कि 15वीं विधानसभा के नवनिर्वाचित विधायकों के लिए आयोजित इस कार्यशाला में हमारा मंत्री श्रीमान ऋषिकेश पटेल तथा सब सांसद महोदय अनुरोध करते हैं महानुभावों से कि आप दीप प्रज्वलन कर आज की इस कार्यशाला का विधिवत प्रारंभ करें। पूज्य बापू ने प्रिय भजन भावार्थ प्रत्येक जनप्रतिनिधि दायित्व ने सुसंगत है। हरेक नागरिक की पीड़ा दुख समस्या हल करवा माननीय अध्यक्ष श्री शंकरभाई चौधरी शॉल અને મોમેન્ટોથી કરશે। धन्यवाद मान्यवर लोकसभा अध्यक्ष महोदय आपका। अपनी श्री भूपेन्द्र पटेल उपस्थित है। તેમનો સત્કાર શોલ અને સરદાર સાહેબની સ્ટેચ્યુની પ્રતિકૃતિથી કરવા માટે વિનંતી કરું છું ગુજરાત વિધાનસભાના માન્ય ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડને અને માનનીય મુખ્ય દંડક શ્રી બાલકૃષ્ણ શુક્લ માન્ય ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ મહોદયનું સ્વાગત કરશો અને વિનંતી કરું છું સાથી પક્ષના વરિષ્ઠ ધારાસભ્ય શ્રી સી જે ચાવડાને કે આપ માન્ય અધ્યક્ષ મહોદયને બુકેથી સન્માનિત કરશો, તેમનું સ્વાગત કરશો। માનનીય ઉપાધ્યક્ષ શ્રી જેઠાભાઈ ભરવાડના સ્વાગત સત્કાર્યને વિનંતી કરું છું કે આપ શોલ અને બુકેથી માન્ય ઉપાધ્યક્ષશ્રીનું સ્વાગત અભિવાદન કરશો। शॉल बुके અને સરદાર પ્રતિમાથી કરશો। लोकसभा सेक्रेटरीएट भी गुजरात में आयोजित इस कार्यशाला में सहयोगी है और महानुभावों के स्वागत और अब अनुरोध करते हैं सेक्रेटरी जनरल लोकसभा श्रीमान उत्पल कुमार सिंह जी से कि आप गुजरात विधानसभा के उपाध्यक्ष महोदय श्रीमान जेठाभाई भरवाड़ का स्वागत। पुनः अनुरोध करते हैं सेक्रेटरी जनरल लोकसभा श्री उत्पल कुमार सिंह जी से कि आप गुजरात राज्य के संसदीय कार्यकाल मंत्री श्रीमान ऋषिकेश पटेल जी को आप सौ महानुभावों खूब सौ प्रत्ये समभाव समदृष्टि सद्भाव राखीने मृदु मितभाषी साथे मक्कम निर्णायकताना धनी माननीय मुख्यमंत्री श्री ने अपना सौનું मार्गदर्शन करवा माननीय मुख्यमंत्री श्री नरेंद्र मोदी जी ने विकास की राजनीति से और सबका साथ सबका विकास सबका प्रयास और सबका प्रयास समाज हित को अहमियत देते हुए सदन के संचालन की परंपरा प्रस्थापित की है। इस परंपरा का सूच के नवनिर्वाचित सदस्यों के साथ अपना अनुभव ज्ञान और आदर से आमंत्रित करते हैं माननीय लोकसभा महोदय आपसे कि आप हाँ अवसरनी स्मृति कायम सचवाई रहे ते माटे एक फोटो सेशनનું આયોજન કરવામાં આવ્યું છે। આપ સૌને નમ્ર વિનંતી છે કે આ કાર્યક્રમ પૂર્ણ થયા પશ્ચાત વિધાનસભા બિલ્ડિંગના પહેલા માળે આવેલા પોડિયમની પશ્ચિમ દિશાના દરવાજે મંચ બનાવવામાં આવ્યું છે, ત્યાં આપ સૌ ઉપસ્થિત થશો। સભ્યશ્રીઓનો ગ્રુપ ફોટોનું આયોજન કરવામાં આવ્યું છે। આપણે આ કાર્યશાળાના ઉદ્ઘાટન સત્રના માનનીય લોકસભા અધ્યક્ષશ્રી અને સૌ મહાનુભાવોની ઉપસ્થિતિનો ઋણ સ્વીકાર કરવા અનુરોધ કરીએ છીએ। विधानसभा उपाध्यक्ष श्री जेठाभाई भरवाड़ ने आभार प्रस्ताव माटे मोदी आ पंक्तिओ
આદરણીય નરેન્દ્રભાઈ લખે છે કે નીચું જોવાનું નહીં કરું કદી, ઉન્નત પહાડ જેમ રહું અડીખમ, નિર્મળ જાણે વહેતી નદી. કદી નહીં બદી, નીચું જોવાનો વારો આવે, એવો હું નહીં કરું કદી. દરમિયાન જીવન મંત્ર બનાવી લોકશાહીના આ મંદિરની ગરિમા વધુ ઉન્નત બનાવે એ જ અભ્યર્થના સાથે ફોટો સેશન માટે આપ સૌને આમંત્રિત કરીએ છીએ. જય ગુજરાત. બેમાં 15 એક મિનિટ જણાવીશું. ઉદયભાઈ બેમાં 15 પહેલાં અહીંયા આપણે પહોંચી જઈએ. એક 10 મિનિટની ડોક્યુમેન્ટરી બતાવવાની છે અહીંયા. એટલે 2 વાગ્યાનો ટાઈમ હતો, પણ અત્યારે આપણી પાસે સમય છે, તો 15 મિનિટ આપણે બધા વહેલા આવીશું. 1:45 બધા માન્ય ધારાસભ્યશ્રીઓ ફરી અહીંયા આવી જશે. અતિથિઓ આવ્યા છે એમને પણ ભોજન કરીને જ જાય. ત્યાં નીચે બધાને ભોજન માટે ખાસ નિમંત્રણ છે, આગ્રહ પણ છે લોકસભા સ્પીકર સાહેબ તરફથી. શ્રી બાલકૃષ્ણભાઈ શુક્લ, જેમણે બીએસસી જીલોજી, ડીપીએ વાયોલિન, એમબીએ માનવ સંસાધન ક્ષેત્રે અભ્યાસ કર્યો છે. સંસદીય કાર્યને બિરદાવતા હર્ષ સાથે જણાવતા આનંદ થાય છે કે ગુજરાત સરકારના મુખ્ય દંડક તરીકે કાર્યરત છે. 15મી લોકસભાના સંસદ 2010 સુધી અને પૂર્વ કોષાધ્યક્ષ ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ઓફ મેયર્સ દિલ્હી. કરો સંસદની જાહેર ફરિયાદો, કાયદો અને ન્યાય સમિતિના પ્રમુખ. શુક્લ સાહેબને વિનંતી કરીશ તેમને બંધારણ, તાળીઓના ગડગડાટ સાથે આપણે આ સન્માનને વધાવીશું. સત્ય પ્રમુખ ટીબેન મહેશ્વરીને વિનંતી કરું. તાળીઓના ગડગડાટ સાથે આપણે આ સન્માનને વધાવીશું. માટે માન્ય સુશીલ કુમાર મોદીજી અત્રે ઉપસ્થિત છે. સુશીલ કુમાર મોદીજી તેઓ માન્ય અધ્યક્ષ છે કમિટી ઓન પર્સનલ પબ્લિક ગ્રીવન્સ લો એન્ડ જસ્ટિસ, સાથે રાજ્યસભાના સદસ્યશ્રી છે. આપણે બધા જ તેમને ઓળખીએ છીએ. તે 1973થી લઈને આજ દિન સુધી સમાજ સેવા કરતા એવા બિહારના દિગ્ગજ નેતા કે જેમને તેમની કારકિર્દીની શરૂઆત પટના યુનિવર્સિટીથી ચાલુ કરી હતી એક જનરલ સેક્રેટરીના હેસિયતથી, અને 1973થી લઈને આજ દિન સુધીના જેટલા પણ જન આંદોલનો થયા એ તમામ આંદોલનોમાં તેમને ખૂબ મોટો મહત્ત્વનો હિસ્સો લીધો છે. આપણે બધા જ જાણીએ છીએ કે બુદ્ધ અને મહાવીરની ભૂમિને વિકાસની નવી ઊંચાઈ પર લઈ જનાર એવા કદ્દાવર નેતા છે કે જેઓએ જીએસટી કાઉન્સિલમાં પણ રાજ્યોની આગેવાની કરીને સહકારી સંઘવાદનો આદર્શ સાકાર આપ્યો છે. સતત વિધાનસભ્ય તરીકે
લોકસભાના સભ્ય તરીકે આવે રાજ્યસભાના સભ્ય તરીકે તેઓ જ્યારે સેવા કરી રહ્યા છે ત્યારે 11 વર્ષ સુધી તેઓ બિહારના ઉપમુખ્યમંત્રી તરીકે પણ તેમને સેવા આપેલી છે અને આજે આપણા માટે પણ એક ગૌરવની વાત છે કે તેમના 50 વર્ષના કારકિર્દીમાં જ્યારે ભારતનો અમૃતકાલ આપણે ઉજવી રહ્યા છીએ સ્વતંત્ર ભારતનો ત્યારે તેમને કારકિર્દીના પણ જ્યારે 50 વર્ષ પૂર્ણ કર્યા છે એવા સ્વર્ણિમ અવસરે હું સુશીલ કુમાર મોદીજીને વિનંતી કરું કે આપણે સૌને સંસદીય લોકશાહીમાં જનપ્રતિનિધિ ફરજ શું છે તે બદલ मार्गदर्शन આપે। माननीय सुशील कुमार मोदी जी। हाँ, नमस्कार। सबसे पहले तो मैं सभी नवनिर्वाचित विधानसभा के सदस्यों का अपनी ओर से हार्दिक अभिनंदन और स्वागत करता हूँ। मित्रों, यहाँ पर बड़ी संख्या में जो एमएलए बैठे हैं उसमें फर्स्ट टाइमर भी होंगे, सेकंड टाइमर भी होंगे। कई लोग मुझे मिले जो 5 बार 6 बार के भी एमएलए हैं। तो जो 5 बार 6 बार के एमएलए उनको तो ज़्यादा बताने की जरूरत नहीं है, लेकिन जो पहली बार जीत कर आए हुए लोग हैं उनके लिए शायद ये सत्र ज़्यादा महत्वपूर्ण होगा। तो मैं पहले तो ये जानना चाहूँगा कि आप यहाँ बैठे लोगों में फर्स्ट टाइमर जो लोग हैं अपना कृपया हाथ उठा दीजिए। फर्स्ट टाइमर, और अच्छी संख्या में है फर्स्ट टाइमर भी। सेकंड टाइमर जो दूसरी बार आए 10-12 लोग हैं। तीसरी बार, थर्ड टाइम, चौथी बार, फोर्थ टाइम अमित शाह जी। अमित शाह जी नहीं, कौन आपका? मैं पांचवी बार वाले भी हैं, छठी बार वाले भी हैं, रमन भाई। 7वीं बार वाले भी कोई हैं? एक हैं। मैं 8वीं बार नहीं पूछूंगा, मुझे नहीं लगता कि 8वीं बार वाले कोई होंगे जो है। मित्रों, अच्छी संख्या में प्रथम बार चुनकर आने वाले लोग भी हैं। मैं समझता हूँ कि मेरी हिंदी समझने में शायद बहुत दिक्कत नहीं होगी। मैं हिंदी में ही अपना पूरा विषय रखूँगा। वैसे मैं पार्टी वाइज भी थोड़ा जानना चाहता हूँ। ये मुझे मालूम है कि बीजेपी के लोग बड़ी संख्या में हैं, चूँकि जीत कर आए बड़ी संख्या में। कांग्रेस के लोग अभी जो उपस्थित है इस सदन के अंदर, वो लोग अपना हाथ उठाएं। कांग्रेस नहीं बोले। आम आदमी पार्टी, निर्दलीय, सपोर्ट कर दी। हाँ, लेकिन निर्दलीय तो है ही ना वो, निर्दलीय। और कोई पार्टी भी है? मित्रों, हम सब लोग सौभाग्यशाली हैं कि हमको एमएलए बनने का मौका मिला। हमारी पार्टी ने हमको टिकट दिया और जनता ने हमको चुना, हमको सिलेक्ट किया। तो लाखों करोड़ों लोगों में हम गिने चुने लोग हैं जिनको कि एमएलए बनने का मौका मिला। तो मैं कहता हूँ कि हम सौभाग्यशाली हैं कि हमको जनता ने इलेक्ट किया है, जनता ने वोट देकर हमको चुना है। इसका मतलब कि हमें कुछ ना कुछ खासियत जरूर है। अगर कुछ खासियत नहीं होती तो शायद हमको जनता नहीं चुनती। और इसलिए आज के इस सत्र में एक अच्छा विधायक कैसे बनाया जाए, और मुझे सौभाग्य मिला कि मैं 2 साल लोकसभा में भी था, राज्यसभा में भी हूँ। करीब 13 साल मुझे एमएलए बनने का मौका मिला, और करीब 13 साल में हमारे यहाँ विधान परिषद भी होती है, लेजिस्लेटिव काउंसिल। तो मैं अपने आप को सौभाग्यशाली मानता हूँ कि मुझे लोकतंत्र के जो 4 हाउस हैं, उन चारों हाउस में पार्टी ने काम करने का मौका दिया है। तो इसलिए मित्रों, सबसे पहली बात ये कार्य संचालन नियमावली, यानी रूल बुक, क्या बोलते हैं गुजराती में? रूल बुक को क्या बोलते हैं? आप थोड़ा अनुवाद भी कर देंगे ना? नियमावली। तो पहला तो मेरा सुझाव है नए पुराने सभी लोगों के लिए कि जो नियमावली की किताब है और जो भारतीय संविधान है, वो प्रतिदिन आपके बैग में वो होना चाहिए। और जब हाउस में आए, अगर संविधान की प्रति न भी हो तो चलेगा, चूंकि उसकी आवश्यकता कम पड़ती है, लेकिन जो रूल बुक है, जो नियमावली है, वो आपके पास जरूर होनी चाहिए।
दूसरी बात कि नियमावली को पढ़ने की कोशिश कीजिए। एक बार शुरू से लेकर अंत तक नियमावली को पढ़ जाइए। मैं जानता हूं कि जो पहली बार जीत कर आए हैं नियमावली पढ़ेंगे तो बहुत समझ में नहीं आएगा, यानी कुछ कुछ समझ में आएगा, लेकिन एक बार कोशिश कीजिए कि नियमावली को पूरा पढ़ जाए। तीसरी महत्व की बात है कि जब हाउस चलता है, साल में शायद 30, 35, 40 दिन हाउस चलता होगा, वर्किंग डे, तो जिस दिन हाउस है उस दिन सुबह में दिन भर का एजेंडा सर्कुलेट होता है। हम लोग लोकसभा में उसको कहते हैं बुलेटिन, यहाँ क्या कहते हैं उसको, जो दिन भर का एजेंडा जो आता है उसको क्या बोलते हैं, एजेंडा। यानी आज सुबह से लेकर शाम तक हाउस में क्या क्या होने वाला है, क्वेश्चन आवर, किस विषय पर डिबेट है, क्या है, इसको जरूर पढ़िए। मैं देखता हूं कि 2/3 लोग पढ़ते ही नहीं हैं। यहाँ तक कि राज्यसभा में मैं देखता हूं कि जो मेंबर आते हैं, ये तो मालूम है सबको कि क्वेश्चन आवर होना है, लेकिन और क्या क्या होने वाला उनको पता ही नहीं है। वो पूछेंगे अच्छा आज ये भी होने वाला है। अरे भाई, आप जब हाउस में आने वाले हैं तो सुबह पहले उठकर सबसे पहला काम ये करना, अखबार पढ़ने के बाद, कि आज का क्या क्या बिजनेस है आपको पूरी जानकारी होनी चाहिए। तो इसलिए ये सबसे महत्व की बात है। और देखिए, सीखने का जो तरीका है वो एक ही तरीका, मुझे कोई दूसरा तरीका समझ में नहीं आया। सुबह से लेकर शाम तक हाउस के अंदर बैठना, जितने दिन हाउस चले 1 मिनट भी हाउस के बाहर नहीं। ऐसा नहीं हो कि लॉबी में जाकर बैठ गए, बगल में बैठकर बातचीत कर रहे हैं, गपशप कर रहे हैं, हंसी मजाक कर रहे हैं। अरे भाई, 365 दिन में मुश्किल से 35-40 दिन तो हाउस चलता है, और उसमें भी अगर आप सुबह से लेकर शाम तक नहीं बैठेंगे। मैं तो मेरे साथ में जब पहली बार 1990 में एमएलए बना तो मेरे साथ एक कांग्रेस के एमएलए थे, बहुत कम पढ़े लिखे थे, लेकिन नियमों के इतने जानकार, और वो तो दोपहर में सो जाते थे। जब 1 घंटे की टिफिन होती थी तो हाउस में सो जाते थे, क्योंकि बाहर गर्मी थी, भीतर ठंडक भी थी। लेकिन इम्पॉर्टेंट बात ये थी कि सुबह आए 11 बजे अगर हाउस है तो शाम को जब तक हाउस ख़त्म नहीं होता है तब तक चुपचाप हाउस के अंदर या बैठे रहना। बैठने से जितना सीखेंगे उतना किताब पढ़ने से नहीं सीख सकते, या ये ओरिएंटेशन क्लास होने से आप नहीं सीख सकते हैं। इसलिए मेरा आग्रह है खास करके नए मेंबर से, एक नियम बना लीजिए, कोई दूसरा काम नहीं, कोई सेक्रेटेरिएट जाना नहीं, कोई और काम नहीं, और सुबह से लेकर शाम तक बैठना। और बैठकर क्या करना, ऑब्जर्व करना, कौन बोल रहा है, किस विषय पर बोल रहा है, उसके भाषण में क्या खास बात है, स्पीकर ने क्या रूलिंग दी, जब कोई विषय रेज किया गया तो उसका क्या जवाब दिया गया, मंत्री क्या जवाब दे रहा है। यानी एकदम पैनी निगाह से एक एक प्रोसीडिंग को ऑब्जर्व करना, एक एक प्रोसीडिंग को ध्यान रखना, यही आपको सबसे ज़्यादा काम देगा। तो इसलिए मैं सभी लोगों से आग्रह करूंगा कि भाषणों को सुनिए, स्पीकर की रूलिंग को सुनिए, क्वेश्चंस को सुनिए, आपके काम का हो तो भी सुनिए, ना काम का हो तो भी सुनिए। तो बैठकर सुनना ये एक बहुत इंपॉर्टेंट चीज़ है। फिर एक बात कि हर एक मेंबर को ये मालूम होना चाहिए कि किस नोटिस को डालने का समय क्या है। जिस मान लीजिए क्वेश्चन आवर है, तब क्वेश्चन के लिए नोटिस देने की अंतिम डेट क्या है। अगर आपको पता ही नहीं तो आपको मिस कर जाएगा। जैसे ही राज्यपाल हाउस समन करते हैं उसके बाद आपको पूरा टाइम टेबल आता है, किस किस दिन क्या होगा, कैसे होगा। तो आपको किस चीज़ की नोटिस कब डालना है। मुझे पता है कि यहाँ रूल 116 है, 112 है, 108 है, या हमारे विपक्ष के लोग बैठे हैं, कार्यस्थगन प्रस्ताव है, नो कॉन्फिडेंस मोशन है, एडजमेंट मोशन है।
बहुत तरह के मोशन होंगे, उसको देने का तरीका क्या है, उसको कब, उसकी अंतिम डेट क्या है, उसका समय क्या है, हर चीज़ का एक डेट बना। ऐसा नहीं कि आप अचानक खड़े हो गए और कोई मोशन मूव कर दिया, ऐसा नहीं होता। हर चीज़ का समय बना हुआ है, समय निर्धारित है। 2 दिन पहले देना, 1 दिन पहले देना, सुबह में देना, 10 बजे तक देना। तो इसलिए किस चीज़ का नोटिस कब डालना है उसका पूरा टाइम टेबल आपको मालूम होना चाहिए। मैं तो नए माननीय सदस्य से आग्रह करूँगा, नोट कर लीजिए, एक जगह कहीं एक कैलेंडर बना लीजिए। क्वेश्चन के 5 ग्रुप हैं, 1 2 3 4 5। तो ग्रुप 1 का लास्ट डेट कब है, 2 का लास्ट डेट कब है, किस किस चीज़ का लास्ट डेट कब है और समय कब है। कुछ नोटिस है जो उसी दिन सुबह 10 बजे देना है, सुबह 9 बजे देना है। तो ये अगर आपको जानकारी नहीं रहेगी तो आपका एक सत्र बेकार चला जाएगा। तो इसलिए मेरा आग्रह सभी लोगों को, सुझाव है, वो कोई क्वेश्चन आवर हो, कार्यस्थगन प्रस्ताव हो, शॉर्ट नोटिस क्वेश्चन हो, अब अलग अलग नाम से अलग अलग जगह चलता है। या मुझे बताइए, यहाँ 0 आवर नहीं होता, कहीं 0 आवर होता है, कहीं और किसी नाम से होता है। जो भी चीज़ होता है उसकी पूरी जानकारी, पूरी नोटिस ये होनी चाहिए। एक मेरा और आग्रह है, खास करके नए मेंबर्स के लिए, हर चीज़ का एक नमूना बनाकर रख लीजिए। जैसे क्वेश्चन का एक ड्राफ्ट बना कर रखिए कि क्वेश्चन कैसे पूछा जाता है, उसका एक प्रोटोटाइप कहते हैं अंग्रेजी में, प्रोटोटाइप, या उसका एक नमूना, उसका एक नमूना बना कर रखिए अपने पास। आपको 116 में नोटिस देना है, कोई विषय उठाना चाहते हैं, उसका तरीका क्या होगा, क्या लिखना पड़ेगा। अगर आपके पास पहले से एक नमूना होगा, एक प्रोटोटाइप होगा बना हुआ, तो आपके लिए बनाना जो है और बहुत अवश्य बहुत आसान हो जाएगा। तो इसलिए मैं आग्रह करूंगा, और मैं तो सेक्रेटेरिएट से आग्रह करूंगा, जो विधानसभा का यहाँ सचिवालय है, कि आप ट्रेनिंग प्रोग्राम करा रहे हैं, तो जितने भी आपके यहाँ जो भी चीज़ें होती, मुझे पता नहीं यहाँ क्या होता है, चूँकि अलग अलग राज्यों के अंदर अलग अलग स्थिति है, लेकिन जो भी होता सब का एक नमूना बनाकर मेंबर्स को दे दीजिए, ताकि मेंबर को ड्राफ्ट करने में आसान हो, किसको एड्रेस करना, कितने शब्दों का होगा। बहुत सारी नोटिस में वर्ड्स लिमिटेड रहते हैं, इतने ही वर्ड्स में आपको लिखना पड़ेगा। तो अगर आप बनाकर सेक्रेटेरिएट मेंबर्स को दे देंगे पहले से, तो मेंबर्स के लिए और बहुत आसान हो जाएगा। और मैं तो अपने मेंबर से ये भी कहूँगा कि आप में से अधिकांश के पास पीए होंगे, आप पीए रखते होंगे, आपके पीए ये काम करते होंगे, तो अपने पीए को ट्रेनिंग दीजिए। आप कुछ नए लोग भी हो सकते हैं, कुछ पुराने पीए भी होंगे, तो पीएस को ट्रेनिंग दीजिए इन सारी बातों का। और आप भी जानकारी रखिए, केवल पीए के भरोसे रहेंगे तो दिक्कत हो जाएगी। अगर आपको जानकारी नहीं है, घोड़े पर बैठ के और घोड़ा चलाना अगर नहीं आता है, और केवल आगे जो घुड़सवार बैठा उसके भरोसे रहेंगे, तो कभी न कभी गिरा दिए जाएंगे। तो आपको गाड़ी चलाना भी आना चाहिए, ड्राइवर भी रखिए, और गाड़ी चलाना भी आना चाहिए, तब गाड़ी चलाना ज़्यादा आसान होगा। तो इसलिए मेरा कहना है कि अपने पीएस को भी और पूरी ट्रेनिंग देकर रखिए। तो इसलिए मित्रों, अंत में मैं कुछ क्वेश्चन आंसर के लिए समय रखूंगा, किन्हीं को कुछ पूछना करना हो। दूसरा है कि सदन के अंदर जब भाषण दें तो पूरी तैयारी के साथ आए। देखिए, आप जो नए मेंबर्स आए हैं, पहला भाषण आपका जो होगा उसी से आपकी धारणा बनेगी, उसी से आपका इंप्रेशन बनेगा। ये तो बहुत अच्छा बोलता है, इसके पास तो बहुत आंकड़े हैं, बहुत तथ्य हैं, वो तर्क के साथ बोलता है। या आपका पहला भाषण खराब हो गया, लोग कह रहे ये तो केवल हवा हवाई है, इसके भाषण में तो कुछ था ही नहीं, कोई कंटेंट नहीं था, कोई लॉजिक नहीं था, निरर्थक बातें थी। तो इसलिए पहले 2-3 भाषण से आपकी छवि बन जाएगी। ये बहुत बढ़िया स्पीकर है, पार्टी को भी लगेगा कि इनको मौका देना चाहिए, मीडिया को भी लगेगा, आपको भी लगेगा और लोगों को भी लगेगा। और देखिए, पब्लिक मीटिंग में बोलना और हाउस में बोलने में अंतर है। पब्लिक मीटिंग में जब भाषण करते हैं तो भावनात्मक भाषण करते हैं, ऐसा भाषण करें कि बात बात पर ताली बजे,
ऐसा भाषण करते हैं। लेकिन विधानसभा में जो भाषण होगा वो भावनात्मक नहीं होगा, वो तथ्यों पर आधारित होगा, आंकड़ों पर आधारित होगा। वो इसलिए उसमें हास्य भी होना चाहिए, व्यंग्य भी होना चाहिए, शेर व शायरी भी होनी चाहिए। और मैं तो आग्रह करूँगा कि शेर व शायरी तैयार करके रखिए अपने पास, 25-50 शेर लिख कर नोट करके रखिए, ताकि जहाँ जरूरत हो उसका इस्तेमाल कर दिया। बढ़िया कविता हो उसको नोट करके रखिए, उसका इस्तेमाल कीजिए। कुछ व्यंग्य करना, यानी पहला 2 भाषण आपका ऐसा होना चाहिए कि लोग कहे कि भाई नाम तो सुना था इनका, लेकिन तो बहुत अच्छा बोलता, बहुत अच्छा बोलता। आपकी एक धाक बन जाएगी, आपका एक प्रभाव जो है और बन जाएगा। और अच्छे भाषण के लिए लाइब्रेरी का इस्तेमाल करना, न्यूज़पेपर्स का इस्तेमाल करना, पिछले साल के भाषणों का इस्तेमाल करना। मान लीजिए कि बजट पर भाषण हो रहा है, इसके पहले पिछले साल बजट पर जो भाषण हुआ था उसकी कॉपी निकाल कर देखिए, या राज्यपाल का जो भाषण होता है उस पर जो डिबेट होती है, डिबेट में पिछले बार कौन क्या बोला उसको अगर एक बार देख लेंगे आप रिकॉर्ड निकाल कर, तो आपके लिए बोलना बहुत आसान हो जाएगा। फिर जो डिपार्टमेंट्स की एनुअल रिपोर्ट होती है, अब ये तो मेरे ख्याल से पहला सत्र आपका नई सरकार का पहला सत्र होगा, ये लंबा चलेगा, बजट सत्र है। कुछ डिपार्टमेंट्स पर डिबेट होगी। मान लीजिए कि इरिगेशन पर डिबेट है, इरिगेशन डिपार्टमेंट की एनुअल रिपोर्ट निकालिए। हर साल डिपार्टमेंट्स की एनुअल रिपोर्ट पेश की जाती है विधानसभा में। पिछले साल की एनुअल रिपोर्ट या इस साल की रिपोर्ट मिल जाए, उसको निकालिए, डिपार्टमेंट में जाइए, उनसे मांगिए कि मुझे भाषण करना, मुझे कुछ आंकड़े दीजिए। वो दोनों आंकड़े देंगे, विपक्ष के भी आंकड़े देंगे, पक्ष के भी आंकड़े देंगे। तो इसलिए, और लाइब्रेरी जो होती है विधानसभा की, वो मेंबर को देखकर उनको सामग्री देती है। ये विरोधी दल का है तो सरकार की आलोचना करने वाली सामग्री देगा, सत्ता पक्ष का है तो सरकार के पक्ष की जो मटेरियल है वो आपको प्रोवाइड करेगा। इसलिए मेरे मित्रों, पूरा पढ़ कर जाइए, पूरी तैयारी के साथ, तथ्यों के साथ, और भाग लीजिए। फिर आपने भाग लिया, अगर अखबार में छपा नहीं तो क्या मालूम पड़ेगा आपने भाग लिया। कहते जंगल में मोर नाचा किसने देखा, भी जंगल मोर बहुत सुंदर है, लेकिन जंगल में अकेले नाचा तो किसी ने तो देखा नहीं कि सुंदर मोर है। तो आपने भाषण किया, आपने क्वेश्चन किया, आपने सरकार को कटघरे में खड़ा किया या सरकार ने विपक्ष को कटघरे में खड़ा किया। वो अगर अखबार में छपा नहीं, मीडिया में आया नहीं, टीवी पर आया नहीं, तो गुजरात की जनता को कैसे मालूम पड़ेगा। तो इसलिए मीडिया फ्रेंडली बनिए, मीडिया से दोस्ती कीजिए, ताकि मीडिया वाले तुरंत पहचान जाए। नए नए मेंबर और नहीं पहचानेंगे, करू भाई को पहचान जाएंगे, लेकिन बाकी मेंबर्स को नहीं पहचानेंगे क्योंकि पहली बार आए। तो उनसे दोस्ती कीजिए। जब खाली समय में जाकर बैठिए लॉबी में, जहाँ पर पत्रकार बैठते हैं, जगह होगी ना पत्रकारों की, उनसे दोस्ती कीजिए ताकि आपको चेहरे से पहचान जाए। जैसे ही खड़े हो तो समझ में आ जाए कि फलाना आदमी खड़ा बोलेंगे। उसे दोस्ती कीजिएगा तो आपकी न्यूज़ छाप देगा, नहीं तो न्यूज़ नहीं छापेगा। और मीडिया से दोस्ती रखिएगा। साथ ही साथ आपने जो भाषण दिया, जो क्वेश्चन रेज किया, उसको तैयार करके मीडिया को सर्कुलेट कर दीजिए। अहमदाबाद का मीडिया नहीं छापेगा, लेकिन महसाना का मीडिया छापेगा। आपकी जो अपनी कॉन्स्टिट्यूंसी है, आप जहाँ से जीत कर आते हैं, वहाँ की जनता को मालूम होना चाहिए कि मेरे एमएलए ने आज ये मामला उठाया विधानसभा के अंदर। तो न्यूज़ बनाकर एक पीआरओ रखिए, पब्लिक रिलेशन ऑफिसर, जो आपका सोशल मीडिया देखे, जो आपकी मीडिया पब्लिसिटी देखे। एक लड़के को रखिए, फुल टाइम नहीं तो पार्ट टाइम, और उसका काम है कि उसको तुरंत तैयार किया, क्वेश्चन कोई भी चीज़ हो, और अपने जिले में भेज दिया, जिले के अखबार को भेज दिया। तो भले ही अहमदाबाद का अखबार छापे ना छापे, लेकिन जो आपके जिले का अखबार है वो जरूर आपके समाचार को छाप देगा, ताकि जनता को ये मालूम पड़े कि आपने क्या बोला।
एक और दोस्ती करना चाहिए। किससे दोस्ती करना चाहिए? विधानसभा अध्यक्ष से दोस्ती करना चाहिए, क्योंकि विधानसभा अध्यक्ष सबको पहचानते हैं, कोई आवश्यक नहीं है। पहचानते उनको साल भर लग जाएगा। मुख्यमंत्री तो सबको पहचानते, मंत्री पहचानते, लेकिन कोई आवश्यक नहीं है कि स्पीकर सभी लोगों को जानते हैं। तो स्पीकर के यहाँ जाकर बैठिए, 10 मिनट चाय पीजिए, गपशप कीजिए। स्पीकर को बहुत पावर है। वो आप अगर बैठेंगे, दोस्ती हो जाएगी, संबंध बन जाएगा। आप जैसे ही हाथ उठाएंगे आपको मौका दे देगा बोलने के लिए। अभी तो मौका नहीं देगा बोलने के लिए। और स्पीकर से झगड़ा मत कीजिए कभी। मैं पहली बार लोकसभा में जीत कर गया 2004 में, और स्पीकर से पहले दिन मेरा झगड़ा हो गया, और मैंने कुछ ऐसी बातें बोल दिया स्पीकर के खिलाफ जो नहीं बोलनी चाहिए थी। उसने ऐसा गांठ बांध दिया कि 1.5 साल तक उसे मुझे खड़ा होने पर मौका ही नहीं दिया बोलने के लिए। मैंने जाकर माफी भी मांगा कि सर गलती हो गई, मैंने बोल दिया, आप वरिष्ठ हैं। तो मेरा कहना मतलब कि स्पीकर से झगड़ा मत कीजिए, बाकी से झगड़ा करना कीजिए, लेकिन स्पीकर से दोस्ती कीजिए, ताकि आप जब खड़े हो तो आपको वह जल्दी मौका बाकी लोगों की तुलना में दे सके। तो इसलिए मित्रों, ये तो कुछ बातें हैं जो सदन के भीतर, हाउस के अंदर हमको करना चाहिए। लेकिन हाउस तो केवल 35-40 दिन चलता है, बाकी 220 दिन क्या करेंगे, क्या करना है, और ये बताने की आवश्यकता नहीं है, सब जानते हैं। लेकिन मैं अपने अनुभव के आधार पर उन्हीं बातों को केवल दोहराना चाहूँगा। नहीं तो लगता है कि हम तो जीत गए, अब क्या, अब तो 5 साल तो मुझे कोई हटा नहीं सकता है। मैं क्षेत्र में जाऊँ या ना जाऊँ, जनता का काम करूँ ना करूँ, अब करना होगा। अंतिम 6 महीने में करेंगे, 4 साल कुछ नहीं करना, मौज मस्ती करना, घूमना, बाकी करना। तो इसलिए हाउस के बाहर तो पहली बात तो 24/7, नरेंद्र भाई 24/7 काम करते हैं, वैसे ही हर विधायक को 24 घंटा 7 दिन रात जनता की सेवा में काम करना है, 24/7। और लोग एमएलए के बारे में क्या कहें अपने क्षेत्र में, बड़ा ईमानदार है, पैसा नहीं लेता है। अब गुजरात में मुझे पता नहीं, यहाँ तो एमएलए लोग बड़े संपन्न लोग हैं, हमारे यहाँ तो बहुत संपन्न लोग नहीं हैं लोग, तो लोग कमीशन लेने लग जाते हैं। कुछ लोग एमएलए फंड होता है, यहाँ पता नहीं है कि नहीं एमएलए फंड होता है। एमएलए को लोकल एरिया, तो लोकल एरिया का जो पैसा मिलता है उसी में लोग कमीशन लेने लग जाते हैं, कोई और चीज़ में, और क्षेत्र में चर्चा होने लग जाती है, ये विधायक ये बेईमान है, ये विधायक पैसा लेता है, ये विधायक बिना कमीशन के काम नहीं करता है। और देखिए जनता में बात छिपती नहीं है, जो भ्रष्ट और बेईमान एमएलए है, जो पैसा जिससे पैसा लिया होगा वही जाकर 10 जगह प्रचार करेगा कि मैंने तो फलाना काम करवाने के लिए उनको पैसा दिया था। इसलिए 24/7 ईमानदार, हार्ड वर्किंग, दिन रात मेहनत करने वाला, घबराना नहीं मेहनत करने से, और कहते हैं ऑलवेज विजिबल, हमेशा जहां भी देखो हमारा एमएलए दिखाई पड़ता है, ऑलवेज विजिबल, ऑलवेज अवेलेबल, हमेशा उपलब्ध है। जैसे ही फोन करो, जैसे थाना वाला होता है ना, पुलिस वाला, हमेशा अवेलेबल है, 24 घंटा जब फोन कीजिए थाना वाला पहुंच जाएगा। वैसे हमारा एमएलए होना चाहिए, ऑलवेज विजिबल, हर जगह दिखाई पड़ना चाहिए। जहाँ देखो एमएलए, जहाँ देखो एमएलए, शादी विवाह, श्राद्ध, बर्थडे, हॉलीडे, कोई डे हो, वैलेंटाइन डे, कोई डे हो, हर डे पर हमारा हर जगह विधायक दिखाई पड़ता है। इसलिए ऑलवेज विजिबल, ऑलवेज अवेलेबल। हर श्राद्ध में, श्राद्ध बोलते हैं मरने के बाद जो होता है 10 दिन पर, 12 दिन पर, बर्थडे, शादी, विवाह, कोई निमंत्रण ऐसा नहीं हो जो अनअटेंडेड चला जाए। हमारे यहाँ एक होते थे कांग्रेस के बड़े पुराने नेता, वो रात को 3 बजे तक शादी अटेंड करते थे। जब लगन का समय था तो 3 बजे 4 बजे रात तक, दिन में 10 बजे शुरू कर दिया शादी अटेंड करना। भले घर में 4 ही लोग हो, लेकिन हाजिरी तो लग गई, अटेंडेंस तो लग गया। इसलिए मेरे मित्रों, मैं आग्रह करूंगा कि कोई मौका मत छोड़िए।
आप जनता का कितना काम कर पाएंगे ये पता नहीं, लेकिन आप केवल लोगों के बीच में रहेंगे और लोगों के श्राद्ध विवाह शादी फंक्शंस में जाते रहेंगे तो एक चुनाव तो आराम से केवल इसी बलबूते पर आप जीत सकते हैं चुनाव में। इसलिए एक तो ये ध्यान रखिए, हर टेलीफोन अटेंड होना चाहिए, अनअटेंडेड कोई फोन नहीं होना चाहिए। ये आवश्यक नहीं आप फोन खुद उठाएं, आपका पीए उठाए फोन, कोई हल नहीं। देर सवेर विधायक से बात करा दें। ऐसा नहीं हो कि आपको फोन गया कोई उठा ही नहीं रहा फोन, आप बिजी हाउस चल रहा है, सेशन में है, तो क्या करेंगे, अपने पीए को मोबाइल दे दिया, नाम नोट कर लिया किसका फोन आया था, शाम को उनको टेलीफोन करके रिंग बैक कर दिया। तो इसलिए कोई भी टेलीफोन अनअटेंडेड नहीं होना चाहिए, आप उठाएं या आपका पीए उठाए, और हर फोन का जवाब जाना चाहिए, 2 घंटे बाद जाए, शाम को जाए, रात को जाए, 1 दिन बाद जाए। मैं तो 1 सप्ताह बाद भी रिंग बैक करता हूँ। इतने फोन आते हैं कि डेली रिंग बैक करना मुश्किल होता है। 4 दिन बाद, 5 दिन बाद लोगों को मालूम है कि सुशील मोदी का फोन आएगा जरूर, भले 2 दिन लगे, 3 दिन लगे, और एक बार आपकी छवि बन गई, और कई बार छवि आ रहे भाई तो ऐसा एमएलए है, इसे तो बात करना मुश्किल है, इसका तो फोन कभी कोई उठाता ही नहीं है, ये घंटी बजती रहती है। अगर ऐसी छवि बन गई तो आपको बहुत कठिनाई होगी। फिर एक और चीज जो मैंने कहा भी कि जो फंक्शंस में जाते हैं, शादी विवाह वगैरह में, अगर नहीं जा पाए किसी कारण से, तो उनके पास चिट्ठी जरूर जानी चाहिए, लेटर जरूर जाना चाहिए। आपका विवाह का निमंत्रण मिला, बड़ी प्रसन्नता हुई, मैं शामिल नहीं हो सका कुछ कारणों से, वर वधू को मेरा आशीर्वाद, मेरी शुभकामना। लोग 15 साल बाद भी आपकी चिट्ठी को फ्रेम करके रखते हैं। कल जब आप बड़े आदमी बन जाएंगे, मंत्री बन जाएंगे, तो और बड़े पद पर चले जाएंगे, लोग कहेंगे देखिए ये नरेंद्र भाई का पत्र आया था मेरे पास, ये फलाने का पत्र आया था। तो इसलिए अगर आप नहीं जा पाइए तो कम से कम बाद में पत्र उनको जरूर दे दीजिए। फिर हर एमएलए का अपना ऑफिस होना चाहिए, अपना एमएलए की ऑफिस, बैठने का समय निश्चित, 2 घंटे, 3 घंटे, 4 घंटे। क्षेत्र की जनता को मालूम है कि 9 बजे से लेकर 2 बजे तक एमएलए साहब बैठते हैं, हफ्ते में 4 दिन बैठते हैं, 3 दिन बैठते हैं, यह जरूर होना चाहिए। फिर टाइम मैनेजमेंट, समय का सदुपयोग करना, टाइम का मैनेजमेंट, समय पर पहुंचना। आपकी छवि ऐसा ना बन जाए अरे भाई ये तो आएंगे जरूर लेकिन तो 2 घंटे देर से आएंगे, ये तो समय पर आ ही नहीं सकते। मैं कई लोगों को जानता हूँ जिनकी समाज में छवि बन गई, ये लेट लतीफ, ये देर से आता है, ये कभी समय से नहीं आ सकता। इसलिए एकदम समय पर पहुंचना। और टाइम मैनेजमेंट, यानी आपके पास 20 काम है, किस काम को पहले करना, किस काम को बाद में करना, किस काम को आज करना, किस काम को कल करना, किस काम को परसों करना। अगर टाइम मैनेजमेंट अगर आपके पास नहीं होगा, आप अगर नहीं जानेंगे टाइम मैनेजमेंट को, तो फिर आपकी काफ़ी दिक्कत होगी। फिर आपसे जो मिलने आते हैं उनको चाय पिलाइए, लस्सी पिलाइए, उनके बैठने की व्यवस्था हो, पीने के पानी का इंतजाम हो, कुर्सी हो। ये नहीं कि मिलने आए बेचारे खड़े बैठने की जगह नहीं है। अगर आप ये करेंगे तो इसका फायदा होगा। फिर आपके पास पिटिशन आते हैं, क्या बोलते हैं, दरखास्त बोलते हैं हिंदी में, दरखास्त। लोग अपनी शिकायत लेकर आते हैं अपने एमएलए के पास, तो शिकायत पत्र को रखिए, हर का जवाब जाना चाहिए, हर पत्र का जवाबी उसका समाधान होना चाहिए। मुख्यमंत्री को पत्र लिखा, मंत्री को पत्र लिखा, सेक्रेटरी को पत्र लिखा, उसको फॉलो करना। मेरे पास अगर पिटिशन आया है तो जरूर हम उसको जो है ध्यान रखें। एक बात मैं और कहना चाहूंगा, ये एमएलए का रहन सहन कैसा होना चाहिए, सिंपल होना चाहिए। आप अगर करोड़पति भी हो तो अपने घर में करोड़पति है, पब्लिक के लिए साधारण पति होना चाहिए। ये नहीं कि सोने की मोटी मोटी चेन पहनकर 5-10 अंगूठी पहनकर और जैसा लगे कि बेचारा गरीब आदमी डर जाए देखकर कि बाप रे इतना बड़ा पैसे उड़ा दो। इसलिए सिंपल लिविंग, ठीक है, साफ सुथरा कपड़ा होना चाहिए, आयरन किया हुआ कपड़ा होना चाहिए,
लेकिन सामान्य रहन सहन, बड़ी कीमती गाड़ी पर मत चलिए। हमारे यहाँ बिहार में तो जो BMW पर गया वो अगला चुनाव हार जाएगा। इसलिए जो गाड़ी पर तो चलना जरूरी है, गाड़ी पर चलिए, लेकिन साधारण गाड़ी पर चलिए। बहुत ज्यादा सिक्योरिटी लेकर मत चलिए, नहीं तो गुजरात में तो मुझे नहीं, हमारे यहाँ तो फैशन यूपी बिहार में कि 10-10, 12-12 बॉडी गार्ड लेकर चलना। नहीं तो नहीं, 2-3 है तो चलेगा, लेकिन ऐसा नहीं कि इतने गनमैन हो कि जनता डर जाए नजदीक आने में। तो इसलिए ये बात ध्यान रखिए। और एक और बात ध्यान रखिए, जिन लोगों ने वोट नहीं दिया उनकी भी इज्जत करें। भले आपको वोट दिया होगा कुछ लोगों ने, लेकिन क्षेत्र में जनता तो है 5 लाख 7 लाख। जीतने के बाद आप सभी लोगों के प्रतिनिधि हैं, और जिन लोगों ने वोट नहीं दिया अगले चुनाव में आपको वोट दें, इसके लिए आज से काम करना। और परमानेंट दुश्मन बना लिया तो नहीं चलेगा। वोटर की इज्जत कीजिए, वोटर को सम्मान दीजिए, उसकी बात सुनिए। और फिर जो मीडिया वाली बात कही मैंने कि स्टेटमेंट्स हाउस तो चलेगा 40 दिन 45 दिन, बाकी दिन क्या? रोज आपके अखबार में बयान आना चाहिए, पक्ष में तो विपक्ष में तो। आपके रोज अखबार में स्टेटमेंट आना चाहिए। जनता चाहती है कि मेरा एमएलए इस विषय पर क्या बोला। टीवी की बाइट्स आनी चाहिए, इसलिए मीडिया में दिखाई पड़ना चाहिए। ऐसा नहीं कि गायब हो गया विधायक, मीडिया में कहीं दर्शन ही नहीं हो रहा है। इसलिए मित्रों, मैंने जो मुझे लगा, अलग अलग राज्य की स्थिति अलग अलग। मैं बिहार से आता हूँ, बहुत गरीब पिछड़ा राज्य है, यहाँ की स्थिति अलग है। तो मुझे पता नहीं कि कितनी बातें यहाँ के लिए उचित होंगी या ठीक होंगी, लेकिन जो मेरा अनुभव था उस अनुभव के आधार पर मैंने आपके सामने विषय को रखने का प्रयास किया है। अब मैं चाहूँगा कि 5-7 मिनट का समय अगर हो तो जो कोई सुझाव देना चाहे, कोई पूछना चाहे तो कोई पूछ सकते। સીકે રાહુલજી ધારાસભ્ય ગોધરા, હાલમાં આપણે જે વાત કરી કે જેની પાસે BMW હોય, ફોર્ચ્યુનર હોય તો મતદારો આપી દેવી જોઈએ કે નહીં? जो विधायक के पास अभी BMW है, फॉर्च्यूनर है, अच्छी बड़ी गाड़ी है, तो वो विधायक के सब के विस्तार के मतदारों को वापस दे दी जाए। अरे जिसका BMW एक और साधारण गाड़ी भी तो रख सकता है। तो आप क्षेत्र में जाइए, शादी विवाह में जाइए तो रखिए BMW, लेकिन जनता के बीच जाइए आप और गाड़ी में जा सकते हैं। हाँ, મારું નામ કાંતિલાલ શિવલાલ અંબુજિયા। દેશના વડાપ્રધાન મોદી નરેન્દ્રભાઈ 20 વર્ષ પહેલા કીધું નેતા સાથે સેવા કરવાની, તો મને બેનિફિટ મળ્યો। તમામ સેવાકીય પ્રવૃત્તિમાં હું જોઈન્ટ છું, તો મને એવું લાગે છે કે રાજનીતિ સાથે એનું ઇમેજ વધારે હોતી રહેતી है। ठीक है, बहुत अच्छा आपने सुझाव दिया कि राजनीति के साथ सेवा करें। केवल राजनीति नहीं, कुछ ना कुछ सेवा कार्य भी होना चाहिए जिसका राजनीति से ऊपर उठकर जो काम। मान लीजिए कोई दलित बस्ती में, गरीब बस्ती में निःशुल्क पढ़ाने का कोई काम हो, कोई ब्लड डोनेशन हो, गरीब लड़की का विवाह, यानी कोई ना कोई हर एमएलए के पास अगर कोई एनजीओ हो, कोई संस्था हो, और जिसके माध्यम से वो सामाजिक कार्य करे तो ये बहुत बेहतर हो। हमारे यहाँ बिहार में तो लोग केवल पॉलिटिक्स करते हैं, पॉलिटिक्स का कुछ नहीं करते, लेकिन गुजरात, महाराष्ट्र वगैरह में सामाजिक कार्य करने की परिपाटी रही है। इसलिए पॉलिटिक्स से अलग भी सोशल वर्क जिसको कहते हैं वो अगर हो तो सोने में सुहागा हो, वो भी कल आपको फायदा करेगा। हेलो, मेरा नाम रमेश ठाकुर है। बैठकर बोलिए, हम सब आपका शुक्रिया अदा करते हैं कि आप बिहार से इतनी दूर हम सब लोग
रणनीति है, आपने जो बताया, जो सुझाव बताया, हमें जो बातें बोली, ये आप पे भी वो लागू होती है और ज़्यादातर જેવા દરબારમાં ગયા એવા મંત્રીને બોલાવ્યા, સન્માન કર્યું એનું, પણ સન્માન કરીને પછી પૂછ્યું કે મારે તમને એક પ્રશ્ન પૂછવો છે. તમારી ફિલોસોફી બરાબર છે, પણ મારે એક પ્રશ્ન તમને એ કરવો છે કે મને મારો અંગૂઠો કપાણો એમાં તો ભગવાને સારું લખેલું હતું, પણ તમારે આટલો વખત માટે જેલમાં રહેવું પડ્યું, મારાથી ગુસ્સો થઈ ગયો અને તમારે જેલમાં રહેવું પડ્યું, એમાં તમારું શું ભલું થયું? તો પહેલાં એ કહ્યું કે એમાં પણ મારું ભલું જ થયું, કારણ કે જો કદાચ તમે ગ્રુપથી છૂટા પડ્યા હોત તો પણ હું તો તમારી સાથે જ હોત હંમેશા, અને રાજા પહેલાં તમને છોડી દેત પણ મને પકડી લે તો મારે જ પછી માનવબલી બનવાનો વારો આવત. એટલે તમે જે થયું ભગવાને કર્યું એ સારા માટે. તો આ પ્રકારનું ફળ સ્વીકારવા માટેની જ્યારે તૈયારી હોય, મન તૈયાર હોય, ત્યારે આપણને કર્મયોગ સારો કહેવાય. સો કર્મયોગના 3 સિદ્ધાંત: પોતાનું કામ સર્વશ્રેષ્ઠ રીતે કરવાનું, બીજો સિદ્ધાંત સ્વાર્થ નહીં રાખવાનો, અને ત્રીજો સિદ્ધાંત કર્મ સારી રીતે કર્યા પછી સારું કે ખરાબ જે ફળ ભગવાન આપે એને ભગવાનનો પ્રસાદ માની અને સ્વીકાર કરી લેવાનો. પ્રસાદનો કોઈ અનાદર કરે જ નહીં. તમને કોઈ કારેલાનો પ્રસાદ આપે તો તમે એમ કહો કે મને કારેલા નથી ભાવતા. કારેલાનો પ્રસાદ પણ આપણે અંગીકાર કરીએ છીએ. તો એ જ રીતે જે ફળ ભગવાન આપે એ ભગવાનની પ્રસાદી માની અને આપણે સ્વીકાર કરી લેવું જોઈએ. બીજા 3 ઉપાયો હું આપને કહું છું. પહેલું, નિયમિત વ્યાયામ કરવો બહુ જરૂરી છે. સ્ટ્રેસ માટે નિયમિત વ્યાયામ કરવો બહુ જરૂરી છે. તમને જે પસંદ હોય, ચાલવા જાઓ, અડધી કલાક દોડવા જાઓ, પણ નિયમિતતા બહુ જરૂરી છે. તો આસન કરવા હોય યોગના તો આસન કરો, ચાલવા જવું હોય, સ્વિમિંગ કરવું હોય, જે કરવું હોય કરો, પણ કંઈક ફિઝિકલ એક્સરસાઇઝ અડધા કલાકથી 1 કલાક સુધીની રોજ થવી જોઈએ. અને જે દિવસે તમને એમ લાગે કે આજે તો બહુ બિઝી દિવસ છે, આજે તો માન લો ઇલેક્શનનો દિવસ હોય કે આજે તો આપણે ઇલેક્શન વોટિંગનો દિવસ છે, તો પણ તે દિવસે પણ તમારે ખાસ વોક કરવાનું છોડવું ન જોઈએ, કારણ કે એ દિવસે વધારે એનર્જીની જરૂર પડે તમારે. તો એનાથી સ્વસ્થ રહેવાય છે. શક્ય હોય તો એક્સરસાઇઝની સાથે પ્રાણાયામ પણ કરો. રામદેવજી મહારાજે ઘરે ઘરે પ્રાણાયામને એટલા બધા પ્રચલિત કરી દીધા છે કે મારે તમને કોઈને અનુલોમ વિલોમ શીખવાડવાની જરૂર નથી. અહીંયા તમે પોતે જાતે જ્યારે ટાઈમ મળે ત્યારે અનુલોમ વિલોમ અથવા નાડી શુદ્ધિ પ્રાણાયામ કરી શકો. અને જ્યારે પણ ઓફિસમાં પણ તમને વચ્ચે વચ્ચે સમય મળે, ગાડીમાં બેઠા હોય ત્યારે પણ તમે અનુલોમ વિલોમ પ્રાણાયામ અચૂક કરી શકો. એનાથી સ્ટ્રેસ એકદમ રિલીવ થતો જાય. ત્રીજો ઉપાય, ધ્યાન. ધ્યાન એ કોઈ બહુ મોટી વસ્તુ નથી. ધ્યાન એટલે આપણે પોતાના મન સાથે સંવાદ કરવા માટેનો એક સમય છે. આપણને પોતાને આપણા મન સાથે સંવાદ કરવા માટેનો સમય છે. અથવા આપણા મનમાં શું ચાલી રહ્યું છે એને નિખારવા માટે, એને જોવા માટેની ટેકનિક છે. શું કરવાનું છે? કશું જ કરવાનું નથી. ધ્યાનમાં તો કશું જ કરવાનું નથી. ચાલવા જવા માટે તો મહેનત થાય. ધ્યાનમાં તો તમારે રોજ એક સમય, સેમ ટાઈમ, તમારે 10 મિનિટ, 15 મિનિટ, 20 મિનિટ, 25 મિનિટ કશું જ કર્યા વગર, કોઈ પણ ફોનના આલંબન વગર, કોઈ પણ મ્યુઝિકના આલંબન વગર શાંતિથી આંખ બંધ કરીને બેસવાનું છે. વિચારો આવતા રહેશે, આવવા દો. જે વિચાર આવે એને આવવા દો. પણ ઓટોમેટિકલી તમે રોજ આ પ્રક્રિયા જ્યારે કરશો ત્યારે મન પછી ઠેકાણે આવી જશે અને મન શાંત થઈ જશે. જો રોજ એ જ ટાઈમે અડધી કલાક બેસવાની તમારી જો ટેવ હશે તો મન તમારું ઓટોમેટિક અમુક દિવસો પછી શાંત થશે અને વિચારોની સંખ્યા ઓછી થશે. નહીંતર આપણું મન એવું છે, માનવ મન, કે જે 1 મિનિટમાં 60 અલગ અલગ જુદા જુદા વિચારો કરવા માટેની ક્ષમતાવાળું છે આપણું મન. તમે વિચાર કરો કે 1 મિનિટમાં 60 વિચારો આવે, કેવા પ્રકારના, સાવ જુદા જુદા. ઘડીકમાં તમે અહીં પહોંચી જાઓ, ઘડીકમાં ત્યાં પહોંચી જાઓ મન દ્વારા. એવા મનને કાબૂમાં કરવા માટેનો એક જ ઉપાય છે ધ્યાન. તો એ ધ્યાન જે છે સૌથી વધારે અગત્યનું છે અને એ કદી પણ છોડવું ન જોઈએ. જો કદાચ તમે ધ્યાન ન કરી શકો
તો ગાઈડેડ રિલેક્સેશન આવે છે. રિલેક્સ કરવા માટેની કેસેટ, સીડી અથવા યુટ્યુબમાં તમને મળી રહેશે. ગાઈડેડ રિલેક્સેશન, યોગ નિદ્રા આવા નામથી અથવા બીજા કોઈ નામથી આવતી હશે. તો એ યોગ નિદ્રા ગાઈડેડ રિલેક્સેશન 10થી 20 મિનિટનું હોય. એ તમે કેસેટ લગાવી અને એમાં જે સૂચના આપવામાં આવે એ પ્રમાણે તમારા એક એક શરીરના અવયવોને ટાઈટ કરી, ઢીલા કરી અને પછી થોડીવાર માટે શાંતિથી મનને બેસશો તો એ તમને ખૂબ ઉપયોગી થશે. અને છેલ્લો ઉપાય મારો એ છે ટાઈમ મેનેજમેન્ટ. સમયનું મેનેજમેન્ટ સૌથી વધારે અગત્યનું છે. સવાલ એ જ છે કે જિંદગીમાં આપણે એટલી બધી એક્ટિવિટીથી આપણા દિવસને ભરી દઈએ છીએ કે પછી દોડ કરી રાખીએ આખો દિવસ. કેટલી બધી વસ્તુઓ પ્રાપ્ત કરી લેવી છે. આને ત્યાં પણ જવું જોઈએ, આને ત્યાં પણ જવું જોઈએ, આને ત્યાં લગ્નમાં જવું જોઈએ, આને ત્યાં આ છે, આપણે નહીં જઈએ તો ખરાબ લાગે. આવું બધું વિચારીને આપણે આખા દિવસને ફૂલ કરી નાખીએ છીએ અને વચ્ચે કોઈ ગેપ જ નથી રહેવા દેતા. એટલા માટે મર્યાદિત પ્રમાણમાં અમુક જ પ્રવૃત્તિ સિલેક્ટ કરીને એ પ્રવૃત્તિઓને કરવી એ ડાપણનું કામ છે. અને ખાસ કરીને મારી સલાહ એ છે, ખાસ કરીને મંત્રીશ્રીઓને, કે જ્યારે પણ આપણે ટાઈમ ટેબલ બનાવીએ ત્યારે એમાં વચ્ચે થોડો ગેપ રાખવો જોઈએ. સતત આપણે એપોઇન્ટમેન્ટ આપીએ અને કદાચ વચ્ચે એક ગેપ હોય તો શું થાય કે બહુ પ્રેશર ના આવે આપણને. અને કદાચ 5 મિનિટ કોઈ મિટિંગમાં કે કોઈને મુલાકાતીમાં મોડું થઈ ગયું તો નેક્સ્ટ મિટિંગમાં એડજસ્ટ થઈ જાય અને બીજા કોઈને પાછું વેઇટ ન કરવું પડે. નહીં તો શું થાય કે આપણે કન્ટિન્યુઅસ એપોઇન્ટમેન્ટ આપતા જ રહીએ અને એક પછી એક બેક ટુ બેક હોય તો પછી બધાનું મોડું થતું જાય અને પછી છેલ્લે પ્રેશર તમારા ઉપર જ આવે કે ભાઈ 3 વાગ્યાના કોઈ બેઠા છે, 4:30 વાગ્યાના બેઠા છે, એવું કરીને પ્રેશર તમારા ઉપર આવે. એટલે હંમેશા ટાઈમ ટેબલ બનાવતી વખતે બહુ વિચારપૂર્વક બનાવવાનું અને એ વચ્ચે ગેપ રાખવો જરૂરી છે. જે વસ્તુ અવોઇડ થઈ શકે એને અવોઇડ કરવી. કોઈને ખરાબ લાગવાનું નથી તમે જાઓ કે ન જાઓ. આપણે વિચાર લેવાનું કે ભાઈ આમાંથી મારે અગત્યનું શું છે, બિનઅગત્યનું શું છે. અગત્ય અને બિનઅગત્યનું નક્કી કરો એટલે તમારું ટાઈમ મેનેજમેન્ટ બરાબર થાય. નહીં તો તમે અનનેસરી એક્ટિવિટીમાં પેલું થશે. લોકો તો તમને અનેક ફંક્શનોમાં બોલાવશે પણ બધા ફંક્શનમાં જવું જરૂરી નથી, કારણ કે એમાં તમારું બહુમાન કરતાં એ લોકો આયોજકોનું વધારે સારું દેખાય એ માટે થઈને તમને બોલાવવામાં આવે છે કે જો અમે આવા મોટા માણસોને પણ ઓળખીએ છીએ. એ એમનો હેતુ હોય છે. તો તમે એ બધું સમજી જાઓ અને તમારાથી જેટલું થઈ શકે એટલું કરવાનું. બાકી બધી જગ્યાએ આપણે પહોંચવું જરૂરી નથી હોતું. એટલે ટાઈમ મેનેજમેન્ટ પ્રોપર હોવું જોઈએ. અને સૌથી અગત્યનું ટાઈમ મેનેજમેન્ટમાં ડેઇલી એક્સરસાઇઝ કોઈ દિવસ મિસ નહીં કરવાની. ડેઇલી એક્સરસાઇઝ. ઘણા લોકો એમ કે હવે અમારું કામ જ એવું છે કે આમાં એક્સરસાઇઝનો ટાઈમ જ નથી મળતો. તો એ કેટલી મૂર્ખાઈવાળી વાત કહેવાય. કોઈ કઠિયારો હોય, કઠિયારો લાકડા કાપનારો, એને અમુક લાકડા રોજના કાપવાના છે, પણ એક દિવસ એના માલિકે એવું કહ્યું કે આજે ડબલ લાકડા કાપવાના છે. અને એ ડબલ લાકડા કાપવાના છે એટલે સીધો કુલાડી લઈને મંડી પડે સવારથી. તો એને કોઈ કહે કે ભાઈ તું આ કુલાડી જે લઈને લાકડા કાપવા માંડ્યો છો એ કુલાડીને શાર્પન કરવા માટે તો ટાઈમ રાખ, એને ધાર કાઢવા માટે તો ટાઈમ રાખ કુલાડીને. તો એ કે ના મારી પાસે ટાઈમ જ નથી, આ ડબલ લાકડા કાપવાના. તો એ મૂર્ખ જ કહેવાય ને. ડબલ લાકડા કાપવાના છે છતાં પણ ધાર કાઢવા માટેનો સમય ન કાઢે તો એને શું કહેવાય? એવું જ આપણું છે કે જો આપણે વધારે કામ હોય તો બરાબર એક્સરસાઇઝ, ધ્યાન, પ્રાણાયામ એ બધું કરીને ઘરેથી નીકળીએ તો આપણો દિવસ બહુ ફ્રૂટફુલ રહે અને આપણા બધા ડબલ કામો પણ આપણાથી થઈ શકે. ખૂબ ખૂબ ધન્યવાદ અધ્યક્ષશ્રી. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર ડૉક્ટર હસમુખભાઈ અઢિયા. અને હવે સત્ર પ્રમુખને વિનંતી કરું કે કોઈને પ્રશ્ન છે તો 2 મિનિટ આપીએ આ બાબતે, સ્ટ્રેસ મેનેજમેન્ટ બાબતે. હળવો થઈ ગયો સ્ટ્રેસ. ચલો ધન્યવાદ. છે કોઈ? હા આપ વાત કરો. માનનીય અધ્યક્ષશ્રી, ટૂંકમાં હો, સીધો સંબોધન વગર ડાયરેક્ટ. ડૉક્ટર હસમુખભાઈ અઢિયા સાહેબે ખૂબ સ્ટ્રેસ મેનેજમેન્ટ સરસ આપ્યું. સાહેબ એક પ્રશ્ન છે કે આફતને અવસરમાં પલટવું હોય તો કઈ રીતે પલટી શકાય? શું કહ્યું આપે? આફતને અવસરમાં પલટવું હોય તો કઈ રીતે પલટી શકાય? આફતને અવસરમાં કઈ રીતે પલટવું? મારે એ વસ્તુ તો તમને શીખડાવવાની ન હોય, કારણ કે આપના સૌના
આપણા દેશના જે નેતા છે એમણે કેટલી બધી આપદને અવસરમાં પરિવર્તન કરેલી છે મોદી સાહેબને. તો આપ એમના જીવનમાંથી પણ શીખી શકો કે કેવી રીતે આપદને અવસરમાં પરિવર્તન કરવી છે. બીજા કોઈ? હાજી બસ. અને પછી છેલ્લે શૈલેષભાઈ. માનનીય અધ્યક્ષશ્રી, આજે સ્ટ્રેસ મેનેજમેન્ટમાં બહુ સરસ માર્ગદર્શન કર્યું છે. એટલા 28 વર્ષ થયા. સાહેબે જેમ કીધું એમ સવારે યોગા અને ધ્યાન કર્યા પછી જ નીકળું છું. અસ્તુ, ધન્યવાદ. થેન્ક યુ. અચ્છા, તો ઇન્ફોર્મેશન આપી તમે. ધન્યવાદ. હા શૈલેષભાઈ. અડિયાજી આપે જેમ કીધું સ્ટ્રેસ માટે આપણે ખૂબ સામી લંબાણપૂર્વક કીધું. રમજૂજ છે. આપણે જ્યારે નોટબંધી નાખી એને સ્ટ્રેસ સમજો કે શું સમજો, આપણે એ શું કર્યું હતું? શૈલેષભાઈ, આ પ્રશ્ન ક્યાં છે? તમે બેસો. તમે એક બધા માન્ય. અરે હું રમું જ તમને કહું છું, બેસો તમે યાર. આપણા મહેમાન છે. દરેકને અત્યારે હાલ સ્ટ્રેસ ફ્રી થવા માટે માન્ય શૈલેષભાઈ એક પેપર આપ્યું છે તમને બધાને. તમે જે આ 2 દિવસ જે શીખ્યા એનું ઓબ્જેક્ટિવ એક્ઝામ છે. તમે 2 મિનિટ તમને બધાને આપીએ છીએ. એક તમે ભરી દો તમારા મનમાં જેટલું, અને એ પેપર તમારી પાસે જ રાખવાનું છે, કોઈને આપવાનું નથી. સેલ્ફ તમે નક્કી કરો. અને પછી આન્સર કી છે એ તમને સ્ક્રીન ઉપર બતાવીએ છીએ. 2 મિનિટમાં તમે પૂરું નક્કી કરો. ખાલી લાઈન કરવાની છે, કયું સાચું કયું ખોટું. પહોંચી ગયું બધાને? બધાને પહોંચી જાય ત્યાંથી 2 મિનિટનો સમય આપીએ. તમે 2 કે 3 મિનિટ. 15:58 છે. 16 અને 2 મિનિટે આપણે અહીંયા આન્સર કી આવશે, એટલે તમે જરા અંદાજ કરી લો. પછી આપણે ગવર્નર સાહેબને પેલું ત્યાં સુધી તમે આભાર વિધિનું કરી લેશું કે? હાજી. હા, સ્ટ્રેસ મેનેજમેન્ટ પર વક્તવ્ય આપવા બદલ માન્ય શ્રી હસમુખભાઈ અઢિયાજીનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું. પરંતુ સાહેબ, આપે એમ કીધું કે કર્મ કરો, ફળની ચિંતા ના કરો અને ફળ જે મળે તે સ્વીકારી લો. પણ સાહેબ, અહીંયા તો બધા બેઠા છે ને એને 5 વર્ષમાં જ ફળ જોઈએ ને અહીંયા આવવાનું જ જોઈએ પાછું. એમાં ઓછું ખપે એમ કોઈને નથી. એટલે અમારો સ્ટ્રેસ કેવી રીતે દૂર કરવો એના માટે જ આપ અમને માર્ગદર્શિત કરજો. આપનો ખૂબ ખૂબ આભાર. અમની બધા જે સત્ર આપણા અલગ અલગ થયા છે, વક્તાશ્રીઓનું અહીંયા રેકોર્ડિંગ કર્યું છે, એની યુટ્યુબ ઉપર અને એમાંથી આપણને મળશે. તો ફરી રિપીટ પણ કરીશું. તો ઘણી વખત કેટલીક બાબતો પહેલી વખત ન સમજાઈ હોય તો બીજી વખત ફરી પણ આપણે રિપીટ કરીશું તો ધ્યાનમાં આવશે. ધન્યવાદ. ખૂબ ખૂબ આભાર શ્રી તુષારભાઈ અને ડૉક્ટર હસમુખભાઈ અઢિયા. આપી દઉં ત્યાં કદાચ નહીં પહોંચ્યું.
और पीछे और पीछे। जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे અવસરે આપ સૌનું હૃદયના ઉમળકાથી સ્વાગત કરીએ છીએ. આ ગૃહના નેતા અને રાજ્યના સન્માનનીય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્ર પટેલ અને મહાનુભાવો ઉપસ્થિત છે. અતિથિ સત્કારની આપણી પરંપરાને બરકરાર રાખતા મહાનુભાવોનો પુષ્પગુચ્છ અને શોલથી સત્કાર કરીશું. વિનંતી કા અર્પણ કરીને તેમનું સ્વાગત અભિવાદન કરશો. માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની વિનંતી છે કે આપ પણ ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલ શ્રીમાન આચાર્ય દેવવ્રતજીને બુકે અર્પણ કરીને તેમનું સ્વાગત અભિવાદન કરશો, તેમને સન્માનિત કરશો. વિધાનસભા ગૃહના નેતા અને ગુજરાત રાજ્યના સન્માનનીય મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્ર પટેલના સત્કાર માટે વિનંતી કરીએ છીએ સંસદીય બાબતોના માનનીય મંત્રી શ્રીમાન ઋષિકેશભાઈ પટેલને કે આપ માનનીય મુખ્યમંત્રીશ્રીને બુકે અને શોલથી સન્માનિત કરશો, તેમનું સ્વાગત અભિવાદન કરશો. એ સાથે જ વિનંતી કરીએ છીએ ધારાસભ્ય શ્રી તુષારભાઈ ચૌધરીને કે આપ પણ માનનીય મુખ્યમંત્રીશ્રીને બુકેથી સન્માનિત કરશો, તેમનું સ્વાગત કરશો. ને બુકેથી સન્માનિત કરશો, તેમનું સ્વાગત કરશો. માન્ય ધારાસભ્ય શ્રી ધવલસિંહ ઝાલા. પંદરમી વિધાનસભામાં માનનીય અધ્યક્ષ આપણા લોકલાડીલા શંકરભાઈએ સ્ટ્રેસ મેનેજમેન્ટથી માંડી અને ટાઈમ મેનેજમેન્ટ સંસદીય ક્ષેત્રથી લઈ સંસદીય કાર્ય પ્રણાલી માટે આપણે સૌ ધારાસભ્યોને સરસ મજાનો એક અભ્યાસ વર્ગ અને એ અભ્યાસ વર્ગ દ્વારા ધારાસભ્ય તરીકે આપણી કામગીરીમાં જાજરમાન બને, દૈદીપ્યમાન બને અને આપણે સૌ આપણા કામોને પૂરતો ન્યાય આપી શકીએ એના માટેની સરસ મજાની કાર્યશાળાનું આજે આયોજન કર્યું હતું. પહેલા સત્રમાં આદરણીય ઓમ બિરલાજી ઉપસ્થિત રહી આપણને સૌને માર્ગદર્શન આપ્યું અને સાથે સાથે એમની આખી ટીમ સંસદમાંથી આવી હતી. એમને વિવિધ વિષયોમાં અને વક્તાઓએ ખૂબ સારી રીતે આપણને સૌને માહિતગાર કર્યા અને આજે એ પ્રથમ સત્રથી લઈ અને 10 જેટલા સત્રો, એમાં આજનું આખરી સત્ર અને આખરી સત્રની અંદર આપણા વિદ્વાન લોકલાડીલા મહામહિમ રાજ્યપાલ શ્રી અને જેમને ભૂમિ સુધાર અને પ્રાકૃતિક ખેતી માટેનું જે એક આંદોલન સમગ્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર ભારતની અંદર એક આંદોલન સ્વરૂપે જેને વેગ આપ્યો છે અને ગુજરાતે પણ આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના નેતૃત્વમાં એનો સ્વીકાર કરી અને ગુજરાતમાં વધુમાં વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવતા થાય. આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબે પણ એમની આ પહેલને આખા દેશ અપનાવી લે એના માટે સંસદની અંદર પણ ખાસ બજેટમાં એની જોગવાઈ કરી અને ખાસ એમનો આ ઉદ્દેશ્ય માનવજાતને ઉગારવાનો,
જમીન અને ધરતીને બચાવવાનું, થતા રોગો અને વપરાતું કેમિકલ ઓછું કરવાનું અને પ્રાકૃતિક રીતે ઉત્પન્ન થતું અનાજ એ આપણા સૌ સુધી પહોંચે, આપણા ઘર સુધી પહોંચે એનો જે પ્રયત્ન કર્યો એવા આપણા છેલ્લા સત્ર વક્તા પણ છે ઘણી બધી, અને એ બોલતા હોય ત્યારે બધાને એવું થાય કે આપણે સતત સાંભળતા રહીએ, ઘડિયાળ જોવાનું પણ ભૂલી જઈએ, કેટલો સમય થયો એ પણ જોવાનું આપણે ભૂલી જઈએ એવા આપણા સૌના લાડીલા આદરણીય મહામહિમ રાજ્યપાલ શ્રી જ્યારે ઉપસ્થિત છે અને સાથે સાથે મુખ્યમંત્રી શ્રીએ પણ આ કાર્યશાળાનું ઓપનિંગ કર્યું, શરૂઆત કરી અને શરૂઆતમાં આપણને પણ માર્ગદર્શન આપ્યું અને સાથે સાથે આપણા માનનીય અધ્યક્ષ શ્રી શંકરભાઈએ ખૂબ જહેમત એટલે નાનામાં નાની બાબત, નાનામાં નાના વિષય સાથે ક્યાંય કચાશ ના રહી જાય એ માટેની જે તૈયારીઓ કરી આપણા સૌ જનપ્રતિનિધિઓ માટે, અને સારામાં સારું નવીન જે ધારાસભ્યો આવ્યા છે અને કેટલાક આપણા સિનિયર ધારાસભ્યો પણ આ ગ્રહમાં ઉપસ્થિત છે, એ તમામે તમામ ધારાસભ્યોને સારામાં સારું પ્રશિક્ષણ મળે અને એમની કામગીરીને વધારે જોમ જુસ્સો અને ઉત્સાહ વધે એ પ્રકારની કાર્યશાળા આજે સંપન્ન કરી છે. અને આજે છેલ્લું સત્ર છે ત્યારે અમારા દંડકશ્રીએ પણ એમની સાથે ખૂબ તાલથી તાલ મિલાવી અને આખી આ કાર્યશાળાનું આયોજન કર્યું, અને સાથે સાથે અમારા કોંગ્રેસમાંથી ભાઈ અમિતભાઈ, ભાઈ શૈલેષભાઈ અને સૌ સાથી મિત્રો, આપના પણ સભ્યો, અપક્ષ ધારાસભ્યો અને સાથી ભારતીય જનતા પાર્ટીના પણ સૌ સદસ્યોએ જે પ્રકારે ઉત્સાહથી આ કાર્યશાળામાં ભાગ લઈ અને જે પ્રકારનું એક સુંદર મેસેજ, કદાચ ખૂબ સરસ રીતે આ થયેલું આયોજન અને આ જે વક્તાઓએ કરેલી વાતો પણ એ જો એને વાગોળી અને પોતાના મત ક્ષેત્રની વાત હોય કે અહીંયા વિધાનસભાની અંદર કામ કરતી વખતે એ બાબતોનો સમન્વય કરી અને જો આપણે કામ કરીએ તો મને ચોક્કસ લાગે છે કે ખૂબ સારી રીતે આપણે આપણી ભૂમિકા ભજવી શકીએ એ પ્રકારની આખી આ કાર્યશાળા. એટલે માનનીય અધ્યક્ષશ્રીને પણ ખૂબ અભિનંદન પણ આપું છું ને આભાર પણ માનું છું, અને સાથે સાથે મહામહિમ રાજ્યપાલશ્રી આપણને સૌને સંબોધવા અને આપણને દિશા દર્શન માટે, માર્ગદર્શન માટે આવ્યા છે, એમનો આભાર માનું છું અને એમને સ્વાગત પણ કરું છું. ધન્યવાદ. આપશ્રીના સંબોધન માટે. આ 2 દિવસીય કાર્યશાળાના સમાપન કાર્યક્રમની અંદર અહીંયા ઉપસ્થિત મહામહિમ રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત સાહેબ, સાથે આપણા ગૃહના નેતા અને રાજ્યના સન્માન્ય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, સંસદીય અને કાયદા મંત્રી માન્ય શ્રી ઋષિકેશભાઈ પટેલ, માન્ય મુખ્ય દંડક શ્રી બાલુભાઈ શુક્લાજી, માન્ય અમિતભાઈ ચાવડાજી, માન્ય શૈલેષભાઈ પરમારજી, સૌ વિધાનસભા ગૃહના સૌ સન્માન્ય સભ્યશ્રીઓ, સૌ ઉપસ્થિત અતિથિઓ, પત્રકાર મિત્રો અને વિધાનસભા પરિવારના સૌ મારા કર્મયોગી ભાઈ બહેનો, 2 દિવસ સહજતાથી હસતા હસતા ઘણું બધું શીખવાનું મળ્યું. કેટલુંક અહીંયા વક્તાશ્રીઓએ જે અલગ અલગ સબ્જેક્ટ આપ્યા એ તો જાણ્યું, સમજ્યું, પરંતુ એકબીજાને ઓળખતા પણ થયા, એકબીજાને સમજતા પણ થયા. લુબ્રિકેશનનું કામ પણ બહુ મોટા પ્રમાણમાં થયું. ક્યાંક કોઈ ગ્રીવેન્સ હોય તો ગ્રીવેન્સ ઓછા કરવાનું કામ પણ સામસામા બેસીને ચર્ચા કરીને હસતા હસતા સહજતાથી થયું. આ લોકશાહીની સંસદીય પ્રણાલી માટે ખૂબ જરૂરી છે. એટલે સબ્જેક્ટ વાઇઝ જે આપણે શીખ્યા હોઈએ તે તો ખરું, તેના સિવાય પણ ઘણું બધું બધા એકબીજાને જોઈને સમજીને એકબીજાનું બિહેવિયર, તેનાથી એકબીજા શીખવાનો પ્રયત્ન ઘણો બધાએ કર્યો. એટલે હું એવું સમજું છું કે 2 દિવસ ઘણા પ્રોડક્ટિવિટીવાળા રહ્યા. એક પણ ધારાસભ્યશ્રીએ કોઈ પણ બાબતમાં નેગેટિવ થિંકિંગ સાથે કોઈ પ્રશ્ન કે કોઈ ક્વેશ્ચન ન કરે, આટલા બધા ટુ વે આપણે રાખ્યા. છેલ્લી બધા સત્રની અંદર 10 મિનિટ સુધી આપણે વાત કરીએ કે બધાએ ટુ વે કરીશું, તમારે કંઈ હોય તો પૂછો. બધા સહજતાથી પ્રજા કલ્યાણ માટેની વાત હોય એ તમામ ધારાસભ્યોએ રાખી. કંઈક નવું શીખવા માટેના ભાવ સાથેની વાત રાખી.
એના ઉપરથી હું કહી શકું કે ગુજરાતનું ભવિષ્ય ખૂબ ઉજળું છે કે એના ધારાસભ્યશ્રીઓ આ રીતે પોઝિટિવ થિંકિંગ સાથે વિચાર કરી અને અમારે કંઈક શીખવું છે, અમારે કંઈક કરવું છે, આ ભાવ છે. કોઈ પણ વાત કરી અને સ્વીકારી લીધી છે. પહેલાં તો આ પેપર કાઢવાની વાત કરી ત્યારે મનમાં લાગતું હતું, મને પણ પહેલાં વખતે મારા અધિકારીઓએ પણ કહ્યું કે સાહેબ આ અખતરો ન કરો ને, પરંતુ બધાએ સહજતાથી સ્વીકારીને લાગ્યું હા આ કરી શકાય, આ બહુ સારું છે અને પોઝિટિવ લીધું. એ માટે તમામ સભ્યશ્રીનો પણ આભાર માનું છું. ઘણા બધા વક્તાશ્રીઓએ કેટલું પોતાનો જીવનનો નિચોડ આપ્યો છે, એને આપણા જીવનની અંદર ઉતારીશું તો વ્યક્તિગત જીવનમાં અને પ્રજાકીય જાહેર જીવન માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. કેટલીક નવી બાબતો આપણે વિધાનસભાની અંદર પણ કરવી પડશે. મને મુખ્યમંત્રીશ્રી સાથે જ્યારે પણ વાત કરીએ કે અમે આ કામ સારું કરીએ તો કેવું, તો એમણે કહ્યું કંઈ વાંધો નહીં તમે કરો. તો આટલું પોઝિટિવ એન્વાયરમેન્ટ વિધાનસભાના સભ્યો માટે મળવું એ પણ સદભાગ્ય છે. અને મક્કમતાપૂર્વક સહજતાથી નિર્ણય કરવાનો જે સ્વભાવ મુખ્યમંત્રીશ્રીનો છે, એટલે જાહેર મંચ ઉપરથી પણ માન્ય મુખ્યમંત્રીશ્રીનો આભાર માનું છું કે એમણે સંસદીય પ્રણાલીને આ રીતે પોઝિટિવ લીધી. એ પણ આપણા બધા માટે ખૂબ ગૌરવની આનંદની બાબત છે. મેં દેશના પ્રધાનમંત્રીશ્રીને મળ્યો તો મોદી સાહેબને, ત્યારે મેં આ વાત કરી કે અમે આવી સંસદીય વ્યવસ્થા કરીએ છીએ, આવી કાર્યશાળા. તો એમણે ખૂબ રાજીપો વ્યક્ત કર્યો. એમણે કહ્યું કે બહુ સરસ, આ કામ માટે હું ખૂબ આશીર્વાદ આપું છું, ખૂબ આગળ વધો અને આ પ્રક્રિયાને તમે તમારે આગળ ચલાવો. તો ત્યાંથી પણ આપણને આટલા મોટા પ્રમાણમાં ધારાસભ્યો અપડેટ થાય તે માટેનો આપણને બળ પણ મળ્યું છે, આશીર્વાદ પણ મળ્યા છે. એક બાબત આવનારા સમયમાં જે કરવાનું છે, મારે સહયોગ જોઈશે બધાનો. આ વિધાનસભાની ગ્રહને આપણે પેપરલેસ કરવું છે. ઈ ગવર્નન્સનો કન્સેપ્ટ જો ગુજરાત સરકારે ઈ ફાઇલિંગનો કર્યો હોય તો આપણે પણ આપણું કામ બધું કાગળ છાપા બધા ચોપડીઓ લઈને આવીએ, એની જગ્યાએ આપણા અહીંયા બેન્ચ ઉપર એક ટેબ્લેટ હોય મોટું, અને એની અંદર જ આઈપેડની અંદર જ બધા પ્રશ્નો, તમારા બાકીની વિગતો બધી ત્યાં જ આવતી હોય, અને ગુજરાતી ભાષામાં સરળ સોફ્ટવેર સાથે આપણે ચાલુ કરીએ. એ પહેલાં અઠવાડિયાની ટ્રેનિંગ જોશે તો બધાની કરીશું. જેમ મોબાઈલ વાપરતો શીખી ગયા એટલા સહજતાથી શીખી શકાય તે પ્રમાણેનું આપણે વ્યવસ્થા કરીએ તો આપણી આખી વિધાનસભા એ વિધાનસભા થઈ શકે. અને આપણે પ્રશ્ન ત્યાંથી મૂકવાથી કરી આપણે ક્વેશ્ચન આન્સર બધું અહીંથી થઈ શકે. અને જો આપ સૌનો સહયોગ રહ્યો તો નવું સત્ર જે ચાલુ થશે આ પછીનું બજેટ સત્ર પછી, એની અંદર આપણે ગુજરાતની વિધાનસભાને એ વિધાનસભા આપણે કરી શકશું. મને એવો ભરોસો છે કે ગુજરાતની અંદર આપણે ઘણી નવી પહેલ કરી છે. આપણે ગુજરાતે આવી નવી અનેક પહેલો કરી શકાય તો આપણે આ કામમાં પણ આગળ વધીએ. એક આપણી લાઇબ્રેરી છે, એ લાઇબ્રેરી પણ ખૂબ આપણી એક તાકાત છે, સ્ટ્રેન્થ છે. એને પણ ઈ લાઇબ્રેરી કરીને બધી બાબતોનું ડોક્યુમેન્ટેશન જેટલું થઈ શકે એટલું એની અંદર મૂકીને ધારાસભ્યશ્રીઓ સહજતાથી એનો ઉપયોગ કરી શકે એવી વ્યવસ્થા છે. મેં આજે ચર્ચા કરી અને તમામ ધારાસભ્યશ્રીઓ માટે એ બાબત પણ આજે ધ્યાન ઉપર મૂકું છું કે તમારે નવા રેફરન્સ માટે આટલા વર્ષ પહેલાં કોણ કામ કર્યું, કોણ શું બોલ્યા, પેપર કટિંગ કયા કયા હતા, કઈ કઈ બાબતો આવી, એના કોઈ પણ રેફરન્સ તમારે જોતા હોય તો લાઇબ્રેરી માટેની અને ગ્રંથાલયની અંદર આ માટેની સ્પેશિયલ વ્યવસ્થા બની ગઈ છે. અને એ વ્યવસ્થાની અંદર થોડા માણસો વધારે મૂકવાના હતા, એ પણ મુકાઈ ગયા છે. ધારાસભ્યશ્રી માગશે તો એને રેફરન્સ મળશે. એમણે અહીંયા ડિબેટ કરવી હોય ત્યારે લાગે કે મારે આમના ભાષણ જોઈએ છે આ વર્ષના, તો શાસક પક્ષ વિપક્ષ બંને એનો ઉપયોગ કરી શકે એ માટેની એક ખૂબ સારી વ્યવસ્થા બનાવી છે. તો આનો પણ ઉપયોગ કરી શકે તો આવનારા સમયમાં તમારે જે ડિબેટ કરવી છે, ચર્ચા કરવી છે, એ પણ વધારે સારું અહીંયા થશે. અમે એ પણ સંકલ્પ અત્યારે ભેગા બેસીને કર્યો છે. અને મહાત્મા ગાંધીજીની અહીંયા આગળ સાનિધ્ય છે ત્યારે અમે વિવાદની જગ્યાએ સંવાદ કરતા થઈએ અને પ્રજા માટે કરીને સંવાદ કરતા થઈએ, પ્રજાના હિત માટે સંવાદ કરતા થઈએ. એ પ્રમાણનો સંકલ્પ પણ આજે બપોરે બેઠા ત્યારે વાતમાં અમારે ત્યાં આવ્યો. લાગ્યું અમને બધા પ્રજાના કલ્યાણ માટે અમે બધા ધારાસભ્યો ભેગા થઈને એના પ્રશ્નોના ઉકેલ, એને વધારે સુખાકારી, હજુ આપણું ગુજરાત ઓર આગળ કઈ રીતે વધી શકે તે માટેનો સંકલ્પ પણ આજે અહીંયા મહાત્માજીની હાજરીમાં આપણે મહાત્મા ગાંધી અહીંયા આગળ આપણને સતત આશીર્વાદ આપી રહ્યા છે. તો એમની સાક્ષીએ બધા ધારાસભ્યશ્રીઓનો પણ એક સંકલ્પ બને છે કે અમે પ્રજા કલ્યાણ માટે કરીને સતત
એના પ્રશ્નોને વાચા આપવાનું કામ સહજતાથી કરશું. વાદ વિવાદ માટેની જગ્યાએ અમે સંવાદ કરીને એના પ્રશ્નોનો ઉકેલ આવે એ દિશા અમે પકડીશું. આવા ઘણા બધા સંકલ્પો આ 2 દિવસની અંદર થયા છે. મને ભરોસો છે કે આપણું ગુજરાત, આપણી ગુજરાત વિધાનસભાના માધ્યમથી નવા અનેક નિર્ણયો થશે અને અનેક નિર્ણયોના માધ્યમથી આપણું ગુજરાત ઓર તેજ ગતિથી આગળ વધશે. આપણને હૂંફ આપવા માટે મહામહિમ ગવર્નર સાહેબ આજે અહીંયા આવ્યા છે. એક આવનારી પેઢી અને આવનારું ફ્યુચર, એનું હેલ્થ અને હેપીનેસ એ તરફ આગળ વધે, એટલે પ્રજા કેન્સર મુક્ત બને, કૃષિ પ્રાકૃતિક હોય અને લોકોની સુખાકારી વધે, ખેડૂતની આવક વધે, એવા અનેક આયામો સાથે તેમણે જે વિષય લીધો છે પ્રાકૃતિક ખેતી, હું આજે પ્રાર્થના પણ કરીશ કે સાहब आप हमें इस बारे में भी खास करके आप मार्गदर्शन करिए, जिसके कारण ये पूरी टीम 182 हम सब साथ में मिलकर ये मिशन को आगे बढ़ाना चाह रहे हैं. हमें भी कुछ अच्छा करना है. અમારે પણ બધાએ આપણે પોતપોતાના વિસ્તારમાં કંઈક સારું કરવું છે, તો અહીંથી મળેલી પ્રેરણાને લોકો સુધી પહોંચાડવાનું કામ પણ કરીશું. તો કેન્સર મુક્ત ખોરાકમાંથી ગુજરાતને બહાર લાવવાનું કામ આપણે કરી શકીશું. આટલી જ વિનંતી હતી. સૌનો આભાર. બધાને એમ સારું લાગ્યું હશે એવો મને તો ફીલ થાય છે કે તમને બધાને 2 દિવસથી ખૂબ સારો અનુભવ થયો છે. તમામ ધારાસભ્યશ્રીનો પણ આભાર માનું છું. હું વિધાનસભાની ટીમનો આભાર માનીશ. રાત દિવસ પોતાને ત્યાં પ્રસંગ હોય એ જ પ્રમાણે મારા કર્મચારી અધિકારીશ્રીઓએ કામ કર્યું છે. તમામને હૃદયપૂર્વક આભાર. સંસદીય મંત્રાલયનો પણ આભાર, રાજ્ય સરકારનો પણ આભાર કે ખૂબ પ્રોએક્ટિવ રોલ સાથે આ કામ કર્યું. આજનું ભોજનનું પણ સંસદીય મંત્રીશ્રી તરફથી મળ્યું છે, એટલે અમારે ખર્ચ પણ વિધાનસભાએ નથી કરવો પડ્યો. ગઈકાલે એનો ભોજનનો ખર્ચ પણ લોકસભાના સ્પીકર સાહેબે જે ઉપાડ્યો એ પણ અમારા માટે ખૂબ સરસ થયો. ખૂબ ખૂબ ધન્યવાદ. આભાર માનનીય અધ્યક્ષ મહોદય. આપશ્રી સંસદીય કાર્યશાળાના સમાપન પ્રસંગે આપણી સૌની સાથે ઉપસ્થિત ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી, વિધાનસભાના અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી, દંડક શ્રી બાલકૃષ્ણભાઈ, મારા સાથી મંત્રી શ્રી ઋષિકેશભાઈ, અમિતભાઈ, શૈલેષભાઈ, ઉપસ્થિત સૌ સાથી મારા મંત્રીશ્રીઓ, સૌ સાથી ધારાસભ્યો. આમ તો આપણે બધાને લાંબુ બેસવું, કદાચ 1 દિવસ અને 1 દિવસ પછી 2 દિવસ અને 2 દિવસ સાંભળવું, એ થોડુંક આપણા માટે ક્યાંક ને ક્યાંક તકલીફવાળું હવે થાય કે ભાઈ 2 દિવસ સાંભળ કરવું જોઈએ. પણ જુદા જુદા વિષયો અને જે ફિલ્ડમાં આપણે આવ્યા છીએ એ ફિલ્ડમાં આપણે નાગરિકો માટે, ગુજરાતની જનતા માટે, ગુજરાતની પ્રજાજનો માટે આપણે વધુને વધુ સારું કઈ રીતે કરી શકીએ એના માટેનો પ્રયત્ન અને રજૂઆત કરવાની પદ્ધતિ એ જો વ્યવસ્થિત હોય તો એના ઉપર હર હંમેશ વજન પડતું જ હોય છે. ઘણી વખતે પ્રશ્નો આપણને બધાને ખબર છે, આપણે બધાએ ફિલ્ડમાં છીએ, પાર્ટી કદાચ જુદી જુદી હોઈ શકે, પણ પ્રશ્ન એવો ઉપાડીને લાયા હોય, આપણને ખબર હોય કે ભાઈ આ પ્રશ્ન તો આપણે લઈને જઈએ છીએ પણ એ કામ થાય એવું નથી, પણ લઈને તો જવો પડે. પણ છતાંય એક થઈને કે ભાઈ સામે અને સામેની વ્યક્તિ, એ પછી મંત્રીશ્રી હોઈ શકે, આપણા અધિકારી હોઈ શકે, તો એ અધિકારીનો જવાબ અને જવાબ આપણે નીચે સુધી, પ્રજા સુધી કેવી રીતે લઈ જઈ શકીએ એ આપણા ઉપર નિર્ભર કરતું હોય છે. અને એ બધી જ બાબતો આજે 2 દિવસમાં
10 જુદા જુદા વિષયો, એમાં આપણી જનપ્રતિનિધિની ભૂમિકા અને એ ભૂમિકા માટે આ બધી જ બીજા 9 વિષયો જે છે એ આ ભૂમિકા તૈયાર કરવા માટે આપણી ભૂમિકા શું હોઈ શકે, કેવી રીતે સારી થઈ શકે, કેવી રીતે પ્રજાજનોના પ્રશ્નો ઉકેલી શકીએ આપણે સારી રીતે, અને એના માટેની આ એક કાર્યશાળાનું આયોજન આપણા અધ્યક્ષશ્રીએ કર્યું. ખૂબ સારી વાત છે. મને કદાચ સમય હું ઓછો આપી શક્યો, પણ ક્યાંક ફરીથી આપણને ચાન્સ મળશે ત્યારે આપ બધાની સાથે પૂરો સમય આપવાનો મારી કોશિશ રહેશે કે બધાની સાથે હું વધારે બેસી શકું. પણ ખૂબ સારા, મેં હમણાં થોડું પૂછ્યું તો કે ના, બધા વિષયો સારા મુકાયા છે, સારો એમાં બધાએ, શંકરભાઈના પણ હમણાં વક્તવ્યમાં કીધું કે ભાઈ બધાએ ખૂબ સારું એકબીજાએ પ્રશ્નોત્તરી પણ કરી સામસામે. એટલે ખૂબ સારી રીતે ગુજરાતની દરેકે દરેક ક્ષેત્રે ખૂબ સારા કામો થયા છે. અને આજે દેશમાં પણ આજે ગુજરાતની કોઈ એક નવી વસ્તુ હોય તો આખા દેશમાં એના માટેનો પ્રયાસ થતો હોય છે. તો ગુજરાત વિધાનસભા પણ આપણે એવી રીતે ચલાવી શકીએ. હમણાં એ વિધાનસભા બનાવવાની વાત હોય કે આપણે બધા જ્યારે અહીંયા રજૂઆત થતી હોય વિધાનસભામાં, તો ગેલેરીમાં બેઠેલાને એવું ના ખબર પડવી જોઈએ કે આ પાર્ટી બે જુદી જુદી બોલે છે. એવી રજૂઆત કરીએ ત્યારે આપણે એ વસ્તુ બહાર સુધી લઈ જઈ શકીશું કે ભાઈ આ પ્રકારનું વિધાનસભાનું વાતાવરણ હોવું જોઈએ. ભલે પાર્ટી ગમે તે હોય, બીજી પાર્ટીમાંથી ચૂંટાયા હોઈએ, પણ કામ તો પ્રજાજનોનું જ કરવાનું છે ને સાથે રહીને જ કરવાનું છે. તો આપણી રજૂઆત પણ એ રીતે જ હોય કે જેથી કરીને આ એક દાખલો આપણે જો અહીંયાથી બેસાડી શકીએ તો મને લાગે છે કે આ લોકશાહીમાં એક અદ્ભુત, એટલે ઇતિહાસમાં કંડાળાય એવો વાતાવરણ બની શકશે. શૈલેષભાઈ જેવા, અમિતભાઈ જેવા વિદ્વાન છે અહીંયા આગળ, એમને બધી ખ્યાલ હોય છે સારો એવો. એટલે દરેકે દરેક વસ્તુ એમના નજર તરેથી પણ જતી હોય અને લાંબા સમયથી હોય એટલે ખ્યાલ પણ હોય. પણ છતાંય વિધાનસભામાં જ્યારે પ્રશ્નોત્તરી પછી, કોઈ પણ લાંબી બહેસ પછી પણ આપણે જ્યારે બહાર મળતા હોઈએ છીએ તો આપણે એ વાત યાદ નથી રાખતા હોતા કે અંદર આપણે શું કેવી રીતે બહેસ કરતા હતા. તો એનું એ વાતાવરણ આપણે અંદર પણ લાવવા માગીએ છીએ જેથી કરીને આપણા ખૂબ સારા પ્રજાજનોના કામ થાય, સાથે મળીને કામ કરીએ. અને ગુજરાત જે માન્ય નરેન્દ્રભાઈની આ અમૃતકાળમાં કે ભાઈ આપણે વિકસિત રાષ્ટ્ર તરફ જવું છે, તો એમાં વિકસિત ગુજરાત આપણે બનાવીએ બધા સાથે મળીને, એ પ્રમાણે આગળ વધીએ. સૌને મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ સાથે વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગણેશ. આભાર માનનીય મુખ્યમંત્રી શ્રી આપનો. ઓમ અસતો માં સદગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યુર્માં અમૃતમ ગમય. ओम शांति. गुजरात विधानसभा द्वारा आयोजित 2 दिवसीय कार्यशाला के समापन समारोह में उपस्थित आदरणीय शंकर भाई चौधरी जी, अध्यक्ष गुजरात विधानसभा, प्रदेश के माननीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल जी, वैधानिक एवं संसदीय मामलों के मंत्री आदरणीय श्री ऋषिकेश भाई पटेल जी, मुख्य दंडक शासक पक्ष आदरणीय श्री बालकृष्ण भाई शुक्ल जी, विधायक साथी पक्ष आदरणीय शैलेश भाई परमार जी,
माननीय श्री अमित भाई चावड़ा जी विधायक साथी पक्ष, माननीय मंत्रीगण, विधायकगण, अधिकारीगण, देवियों और साथियों, सर्वप्रथम आप सब विधायक गणों को मैं बहुत बहुत बधाई देता हूं कि जिन्होंने अपने अपने क्षेत्र में प्रजा के मन को जीतकर आप सबको अपना संदेश वाहक बना करके इस विधानसभा में भेजा है। और दूसरा धन्यवाद मैं शंकर भाई चौधरी जी अध्यक्ष महोदय को देता हूं कि जिन्होंने आप सब के लिए 2 दिवसीय ये कार्यशाला विधानसभा के कार्य को सुचारू रूप से कैसे चलाया जाए, कुछ नए लोग आए हैं उनको सब जानकारियां प्राप्त हों, प्रजा के जो विषय हैं उनको बखूबी उठा सकें, मर्यादा विधानसभा की क्या होती है, इन सब विषयों पर 2 दिन तक अनेक विद्वानों के विचारों को आपने भली प्रकार सुना है। लोकतंत्र भारत का बहुत समृद्ध हो रहा है और इस समृद्ध लोकतंत्र में हम सब चुने हुए, आप सब चुने हुए लोगों की क्या जिम्मेदारी है, एक बहुत महत्वपूर्ण बात हो जाती है। इन विषयों पर मैं लंबी चर्चा आज इसलिए नहीं करूंगा कि 2 दिन से आप इन्हीं विषयों पर आपस में बातचीत कर रहे हैं। मैं तो आज एक नए विषय को लेकर माननीय शंकर भाई चौधरी जी ने बुलाया हूं और वो विषय आप ये न समझें कि हम खेती नहीं करते, हमें यहाँ इस बात के लिए क्यों रोक दिया। मैं 35 वर्ष तक विद्यार्थियों को पढ़ाता रहा हूँ, एक गुरुकुल का प्रधानाचार्य रहा हूँ और आवासीय मेरे गुरुकुल हैं 4। तो अब मैं नम्रता पूर्वक निवेदन करूँगा, इसे अन्यथा नहीं लेना है। मैं अब आपके प्रदेश का गवर्नर नहीं और आप मंत्री और विधायक नहीं, अब हम किसान बनेंगे थोड़ी देर के लिए, हम कृषक बनेंगे थोड़ी देर के लिए। और इस विषय को मैं इतना सरस बनाना चाहता हूं कि आप ये ना महसूस करें कि चौधरी जी ने यहाँ बैठाकर हमारा समय खराब कर दिया। तो अब मैं निवेदन नम्रता से अपनी बात शुरू करने से पहले, ऐसे आप में बंधु जो खेती करते हैं या जिनकी खेती बाड़ी है, वो कृपया थोड़ा मेरे को परिचय देंगे क्या? अरे वाह, धन्यवाद धन्यवाद, ये तो बहुत अच्छी बात है। आप तो कृषक, बहुत बड़ा समाज हमारे बीच में है। और जो इस गैलरी में मेरे भाई बहन बैठे हैं वो ये मत सोचें कि आप खेती नहीं करते तो आज का विषय आपके अनुरूप नहीं है। भोजन तो सारे करते होगे कि नहीं, या बिना ही काम के चलाते हो? भोजन करते हैं। तो आप इस बात को अच्छी तरह समझ लें कि चाहते न चाहते हुए आज हम जो भोजन ले रहे हैं, पानी दूध ले रहे हैं, वो स्वच्छ नहीं है, वो हमारे स्वास्थ्य के अनुरूप नहीं है। अभी एक रिपोर्ट 31 जनवरी को आई है कि माँ का दूध बच्चे के लिए सबसे निरापद माना गया है, लेकिन माँ के दूध में भी पेस्टिसाइड पाए गए हैं। आज पशुओं में कैंसर हो रहा है, आज कैंसर रोगी तेजी से बढ़ रहे हैं। हार्ट अटैक, डायबिटीज, पैनक्रियाज फेल, किडनी फेल, ब्रेन ट्यूमर, दुनिया भर की बीमारियां। अस्पताल में जाओ तो ऐसा लगता जैसे सारा देश बीमार है। आप लोगों के पास भी रोज टेलीफोन आते होंगे, हमें बेड दिलवा दो,
डॉक्टर को कहो हमारा ठीक उपचार हो जाए। आज ये सब स्थिति क्यों पैदा हुई? अब हम प्रश्नोत्तर करेंगे बातचीत में, हाँ ना मेरे साथ करेंगे तो आपको भी सुख मिलेगा और मैं भी समझूंगा मेरी बात समझ में आ रही है। आप सब ऐसे सज्जन आज से 50-40 साल पहले ईमानदारी से बताइए, कैंसर को कोई जानता था क्या? हार्ट अटैक को कोई जानता था क्या? ये पेनक्रियाज और किडनी फेल होती थी क्या? लेकिन आज ये एक आम और सामान्य बात क्यों बन गई? क्योंकि इतना यूरिया, डीएपी, पेस्टिसाइड, इंसेक्टिसाइड अंधाधुंध हमारे खेतों में प्रयोग हो रहा है कि उसका ये दुष्परिणाम है। अभी नई लेटेस्ट रिपोर्ट आई है कि आने वाले 2 दशक के अंदर अंदर यदि ये खेती यूं ही चलती रही तो भारत में कैंसर का भयंकर विस्फोट होगा। ऐसी स्थिति की ओर हम बढ़ रहे हैं। तो इसका निदान क्या है? अब इसके निदान में जब आते हैं, अब ये ध्यान से सुनने वाली बात है। जब मैं कहता हूं प्राकृतिक खेती करिए तो लोग ऑर्गेनिक और प्राकृतिक में कोई अंतर नहीं समझते। आप में भी बहुत सज्जन ऐसे होंगे कि जो ऑर्गेनिक क्या है, प्राकृतिक क्या है, इसके भेद को नहीं समझते और इसको लेकर के हमारे दवाइयाँ बनाने वाले लोग और कृषि वैज्ञानिक भी हमें क्या कहते हैं कि यदि आप रासायनिक खेती छोड़ देंगे और इस प्राकृतिक खेती की ओर आओगे तो देश भूखा मरेगा, उत्पादन पूरा नहीं होगा, लोगों का पेट कहाँ से भरेंगे। और वो उदाहरण देते हैं, श्रीलंका में यही हुआ। श्रीलंका का उदाहरण आपने भी देखा होगा कि वहाँ पर भूखमरी फैल गई क्योंकि सरकार ने वहाँ जैविक खेती को प्रोत्साहित किया। अब इसका थोड़ा सा जानिए कि श्रीलंका में जैविक खेती का ना तो प्रशिक्षण दिया गया, ना लोगों को तैयारी की गई, पैसा उन पे था नहीं यूरिया डीएपी खरीदने का और लोगों को उनके भरोसे पे छोड़ दिया। उसका परिणाम एक तो ये हुआ। नंबर 2, मैंने स्वयं, मेरे पास कुरुक्षेत्र के गुरुकुल में 200 एकड़ भूमि है, उसमें मैं 25-30 साल तक रासायनिक खेती ही करवाता रहा, लेकिन उसके दुष्परिणाम कुछ ऐसे आए, समय अभाव में वो चर्चा नहीं करूंगा, लेकिन मैंने उसका अल्टरनेट के रूप में जैविक खेती शुरू की। अब जैविक खेती मैंने शुरू की, उसके तरीके हैं, एक पिट बनाओ, उसमें गोबर डालो, उसमें एक हड़सिया अर्थवर्म डालो जो विदेशी होता है, वो धीरे धीरे उसको खाएगा, महीनों में उसको खा करके फिर छानते हैं, फिर खेत में डालते हैं, उसमें निंदामण खरपतवार दुनिया भर का होता है। तो मैंने पहले साल 5 एकड़ में किया, कुछ हाथ नहीं लगा। दूसरे साल फिर मैंने उसको किया, 51% मेरे को मिला। तीसरे साल मेरे को किया, 80-90% मेरे को मिला। लेकिन न तो मेरी खेत में जैविक खेती से मेहनत कम हुई, ना मेरी लागत कम हुई, न मेरा उत्पादन बढ़ा। तो मैंने विचार किया, कृषि वैज्ञानिक से बात की कि मेरे पास तो 200 एकड़ जमीन है, जिस खेडूत किसान के पास कुल 2-3-4 एकड़ ही जमीन है और वो इस जैविक खेती को करेगा तो उसके तो बच्चे भूखे मरेंगे। ये तो सफल प्रयोग नहीं है। बहुत धन्यवाद। नमस्ते। आपका विषय। आभार माननीय राज्यपाल महोदय। धन्यवाद। આ દ્વિદિવસીય કાર્યશાળાના સહ આયોજક અને લોકસભા સચિવાલય દ્વારા માન્ય રાજ્યપાલશ્રીને લોકસભા સચિવાલય દ્વારા અપાનારી સ્મૃતિ ભેટ અર્પણ કરશો, ભારતનું સંવિધાન અર્પણ કરશો.
ઋણ સ્વીકાર કરવા માટે વિનંતી કરીએ છીએ.